નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો ચંદ્ર પર ચંદ્રયાન 3ના લેન્ડિંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગ આડે ગણતરીના જ કલાકો હવે બાકી રહ્યા છે અને આજે સાંજે 6:04 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ચંદ્રયાન 3 કરવા જઈ રહ્યું છે। ચંદ્રયાન 3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે અને દક્ષિણ આફ્રિકાથી તેઓ વર્ચ્યુઅલી રીતે આ કાર્યક્રમમાં જોડાશે। સાંજે 5:20 થી શરૂ થઈ જવાની છે લાઈવ ટેલિકાસ્ટ અને સાથે ઇસરોની વેબસાઇટ www.isro.government.in પર આ કાર્યક્રમ સમગ્ર લાઈવ પ્રસારણ જોઈ શકાશે અને ગુજરાત ફર્સ્ટ સાથે આ ઐતિહાસિક ક્ષણના આપ પણ સાક્ષી બનો। ત્યારે ચંદ્રયાન 3નું લેન્ડિંગ પ્રક્રિયાનું હવે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે અને હવે આજે સાંજે ચંદ્રયાન 3 છે તે લેન્ડ કરવાનું છે ચંદ્ર પર। મહત્વનું છે ચંદ્ર પર જે વિક્રમના લેન્ડિંગની ગણતરીના હવે કલાકો જ બાકી રહ્યા છે અને તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશભરના લોકો, દેશવાસીઓમાં એક ગર્વની લાગણી છે, તો સાથે સાથે તમામ દેશવાસીઓ હાલ પ્રાર્થના કરી રહ્યો છે કે સફળ લેન્ડિંગ આ ચંદ્રયાન 3નું થાય અને ભારત ઇતિહાસ રચે। તો ભારતનો આ ઐતિહાસિક ક્ષણ કે જ્યાં સમગ્ર વિશ્વ સાક્ષી બની રહ્યું છે અને સમગ્ર વિશ્વની નજર આ ચંદ્રયાન 3ના લેન્ડિંગ પર છે। 14 જુલાઈએ જ્યારે શ્રીહરિકોટાથી આ ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ થયું હતું ત્યારથી લઈને આજ સુધી જ્યારે આજે આ લેન્ડિંગ થવાનું છે તેને લઈને સમગ્ર વિશ્વની નજર આની પર હતી। ઇસરોની આ જે પ્રોજેક્ટ છે તેની પર નાસાથી લઈ અને ઈસા તમામ મદદ કરી રહ્યા છે। તેઓ આ કાર્યક્રમ પર નજર રાખી રહ્યા છે અને આજે જ્યારે તે સફળ લેન્ડ થવાનું છે તેને લઈને પણ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે અને તમામ વૈજ્ઞાનિકોની નજર હાલ આ પ્રક્રિયા પર રહેવાની છે। આખરીના જે 15 થી જે 17 મિનિટ હોય છે તે ખાસ મહત્વના માનવામાં આવી રહ્યા છે અને 15 થી 17 મિનિટ કે જ્યારે લેન્ડિંગ થવાનું છે, સોફ્ટ લેન્ડ થવાનું છે, તે તમામ જે પ્રક્રિયા છે તે તમામ તબક્કા પર તમામની નજર રહેવાની છે અને સાથે આજે દેશભરના લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। તો દક્ષિણ આફ્રિકાથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાર્યક્રમમાં જોડાવાના છે અને વર્ચ્યુઅલી રીતે તેઓ દક્ષિણ આફ્રિકાથી આજે આ કાર્યક્રમમાં જોડાશે અને તેઓ પણ સાક્ષી બનવાના છે આ ઐતિહાસિક ક્ષણના, જ્યારે ભારત આજે એક કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યું છે અને ભારત ચંદ્રયાન 3ના માધ્યમથી જે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તેને લઈને સમગ્ર વિશ્વની નજર આજે ભારતના આ ચંદ્રયાન પર છે અને ચંદ્રયાન 3 કે જે અનેક વિશેષતાઓ સાથે આજે લેન્ડ થવાનું છે તેને લઈને તમામ વૈજ્ઞાનિકો, એ નાસાના વૈજ્ઞાનિકો હોય કે ઈશાના તમામ વિશ્વભરના વૈજ્ઞાનિકોની નજર અને પળે પળની અપડેટ તેઓ આ પ્રોજેક્ટથી, આ પ્રક્રિયાથી લેવાના છે। તો આપણી સાથે આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં ડોક્ટર મધુકાંત પટેલ, જેઓ પૂર્વ વૈજ્ઞાનિક છે ઇસરોના, અને સાથે સુભાષ ભંડારી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કે જેઓ એસોસિએટ પ્રોફેસર છે કચ્છ યુનિવર્સિટીના। આપ તમામનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો સૌપ્રથમ હું મધુકાંતજી આપની પાસે આવવા માંગીશ ને જાણવા માંગીશ કે આજનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઐતિહાસિક દિવસ। આત્મવિશ્વાસ તો હશે, સાથે સાથે એક ડર હશે અને એક ચિંતા પણ હશે, શું કહેશો આપ? જરૂર। નમસ્કાર શ્રોતા મિત્રો અને સ્ટુડિયોના સાથીગણો। આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે છે કે આખી દુનિયાની અને 140 દેશવાસીઓની નજર આજે ચંદ્રયાન પર વિક્રમના લેન્ડિંગની છે। તો બહુ સ્વાભાવિક છે કે આપણે એના માટે બહુ આતુર હોઈએ, આશાવાદી હોઈએ અને થોડા ચિંતાવાન પણ હોઈએ। તો કારણ કે આ સફળતા અને આ મિશન પાછળ અનેક વસ્તુઓ જોડાયેલી છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક એવા કેટલાય પાસાઓ સંકળાયેલા છે। એટલે દરેકને એક ઈચ્છા હોય કે ચંદ્રયાનનું મિશન 100% સફળ થાય અને દરેક લોકો જે દેશવાસીઓ છે અને આપણા સહયોગીઓ છે એ બધા જ એમાં પોતાનું ખુશી વ્યક્ત કરે અને એક મોટા પર્વ તરીકે એને હંમેશા યાદ રાખે। બિલકુલ, આપની સાથે આ એક વૈજ્ઞાનિક તરીકે આપની લાગણીઓ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી હોય છે અને અનેક મહેનતો છે જે ઘણા સમયથી આ મહેનત કરી હતી ને હવે આકારે આપણને લાગે છે કે આજે આ સફળ થવા જઈ રહ્યું છે ને તે વિશે આપની લાગણી કેવી? ના, બિલકુલ દિલથી જેને કે જોડાયેલી છે અને ધડકણનો તેજ છે અત્યારે
કારણ કે હું જ્યારે એક ખેતી કરતો કરતો ઈસરોમાં આવ્યો, એક ખેડૂતમાંથી વૈજ્ઞાનિક બનવા જઈ રહ્યો હતો, ત્યારે મને આ દુનિયા બહુ જ જુદી લાગેલી. અને હું કહી શકું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ને ડૉક્ટર અબ્દુલ કલામની સ્કૂલમાં હું ભણ્યો મારા ભણતર પછી, અને બહુ જ વસ્તુ શીખો. અને દરેક ક્ષણ એક મહત્ત્વની હોય છે, આમાં ઇંતજારીથી ભરેલી હોય છે અને એક માણવા જેવી ક્ષણો હોય છે. એટલે જેટલો પણ ઇતિહાસ સમૃદ્ધ છે હિન્દુસ્તાનનો, એટલો જ ઈસરોનો પણ છે. અને ઈસરોએ સાબિત કર્યું છે વર્ષોથી કે જે અપેક્ષાઓ હતી આમ જનતાની કે સમાજની કે દેશની કે અર્થતંત્રની કે ભણતર ગણતરની એજ્યુકેશનની, આ બધી જવાબદારીઓ ઈસરોએ બહુ જ સારી રીતે નિભાવી છે. એટલે મને ગર્વ થાય છે કે હું આ સંસ્થા સાથે જોડાયેલો હતો અને થોડું ઘણું યોગદાન હું આપી શક્યો. બિલકુલ. સુભાષજી, આપની પાસે આ માંગીશ. અનેક વૈજ્ઞાનિકો છે અને નિષ્ણાંતો છે કે જેને આની સફળતાના, આ મિશનના સફળતાના ફાયદાઓ જણાવી દીધા છે, પરંતુ આપની દ્રષ્ટિએ સૌથી મોટો ફાયદો કયો લાગે છે? नमस्ते। सबसे पहले इसका सबसे बड़ा फ़ायदा मैं ये बोलूँगा कि हमको जैसे पहले के मिशन में बताया कि हमारे पास में पानी के मॉलिक्यूल्स वहाँ पर अवेलेबल होंगे। तो अगर पानी हमके पास में अवेलेबल होगा तो हमारे पास में फ्यूचर में मार्स के ऊपर जाने के लिए एक, और ह्यूमैनिटीज़ को वहाँ पे लेकर जाने के लिए एक एवेन्यू खुलेगा। और दूसरा, हमारे पास में जो ह्यूमैनिटी जो हमारे पास में एलिमेंट्स हैं लाइक पोटेशियम, फास्फोरस, ये सब जो एलिमेंट्स का हम वहाँ पे एनालिसिस करेंगे तो हम लोगों को उसके ऊपर से बहुत ज़्यादा उसका जी हमको बहुत उसके उपयोगी होगा वो वहाँ पर फिर। જી સુભાષજી, આપ જોડે રહેના. આપણી સાથે અમારા સંવાદદાતા રહીમ લાખાણી પણ રાજકોટથી સીધા જોડાઈ ચૂક્યા છે. અને રહીમ, આપની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ હશે અને ત્યાં આગળ જે યુવાઓમાં જુસ્સો છે તે કેવો જોવા મળી રહ્યો છે? શું કરી રહ્યા છે તે લોકો? કુશાગ્રા ચોક્કસપણે રાજકોટના રિજનલ સાયન્સ સેન્ટર છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીં જોઈ રહ્યા છે અને ચંદ્રયાનના જે લેન્ડિંગને લઈને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને સૂત્રોચ્ચાર પણ કરતા નજરે કરી રહ્યા છે. જય વિજ્ઞાન, જય જવાન, જય કિસાનના નારા છે તે લાગી રહ્યા છે. જે ચંદ્રયાન 3 છે તેનું સફળતાપૂર્વક લેન્ડિંગ થાય તે માટે પણ સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે. વંદે માતરમના નારા પણ લગાડી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ છે, તેઓની સાથે વાત કરશું. તેઓ કહે, કારણ કે વિદ્યાર્થીઓમાં પણ એટલો ઉત્સાહ છે અને સાથે જે રીતના લાઈવ પ્રસારણ છે તે રિજનલ સાયન્સ સેન્ટરની અંદર કરવાના છે અને વિદ્યાર્થીઓ અત્યારથી જ આવી પહોંચ્યા છે. સર, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર લેન્ડિંગને લઈને આપનું શું કહેવું છે? આપ ફિઝિક્સ સાથે પણ જોડાયા છો અને સાયન્સ સાથે પણ જોડાયા છો, શું કહો છો? ખાસ એક ઐતિહાસિક ઘટના ભારત દેશ અને વિશ્વમાં થવા જઈ રહી છે. આપણો દેશ આ ઐતિહાસિક લેન્ડિંગ બાદ વિશ્વમાં વિશ્વગુરુ થવા માટેની જે આપણી યાત્રા છે એમાં સફળ થશે અને આપને ખૂબ જ સારી સફળતા મળશે. ભારત દેશના દરેક નાગરિક, દરેક વિદ્યાર્થી અને દરેક અધ્યાપક એકદમ ઉત્સાહ અને ઉમંગથી આ પળની રાહ જોઈ રહ્યો છે. ખાસ ગર્વની વાત એ છે કે ઈસરોની અંદર અનેક એવા વૈજ્ઞાનિકો છે તે રાજકોટના પણ છે. તેઓ કેવો તેને લઈને કેવો ગર્વ, અને ખાસ જે લેન્ડર લેન્ડિંગ થયા પછી દેશવાસીઓને કેટલો ફાયદો થવાનો છે? ઈસરોમાં સૌરાષ્ટ્ર, રાજકોટમાંથી પણ ઘણા વૈજ્ઞાનિકો એ કામગીરી બજાવી છે અને બજાવી રહ્યા છે. એવી રીતે ગુજરાતની અંદર ઈસરોનું સેન્ટર એનું ખૂબ જ પ્રદાન આ જે સ્વદેશી ચંદ્રયાન 3 છે એમાં રહેલું છે. ત્યારે આ ચંદ્રયાન 3ની સફળતા પછી દરેક દેશના દરેક નાગરિકને અલગ અલગ પ્રકારે, જેમ આપણે અત્યારે ખબર છે કે ભાઈ પહેલાંના સમયમાં ક્યારે વરસાદ આવશે, વાવાઝોડું આવશે, આ બધી માહિતી એપ્રોક્સિમેશનમાં મળતી હતી, પણ અત્યારે પરફેક્ટ મળે છે. આ ઈસરોને આભારી છે. આવી જ રીતે ચંદ્રયાન 3 પછી ત્યાં આપણને કયા પ્રકારના ખનિજો, પાણી અને કયા પ્રકારની વસ્તુઓ મળે છે એના ઉપરથી ભવિષ્યની અંદર ભારત દેશ એક મહત્ત્વનું પ્રદાન વિશ્વમાં આપવાનો છે
અને દરેક નાગરિકને આનો ફાયદો થવાનો છે. ભવિષ્યની અંદર એવી પણ માહિતી છે કે એક ટ્રાન્સપોર્ટેશન અહીંથી ચંદ્ર ઉપર જવાનું એક મહત્ત્વનો બિઝનેસ જેમાં ઇન્ડસ્ટ્રી ઇન્વોલ્વ થવાની છે, અને એમાં ભારત દેશનું પ્રદાન અથવા જે સફળ થયેલા દેશો છે એમાં સૌથી મહત્ત્વનું, કારણ કે દક્ષિણ ધ્રુવ ઉપર માત્ર ભારત દેશ પ્રથમ દેશ બનવાનો છે. તો ખૂબ જ ફાયદાઓ દેશના નાગરિકોને થવાના છે, અને એના માટે જ અમે આજે એક ઈસરોના વૈજ્ઞાનિક ડૉક્ટર પારુલબેન પટેલ નું વ્યાખ્યાન રાખેલ છે. તેના વિશે 4:30 થી 5:30 સંપૂર્ણ માહિતી આપવાના છે. સર, ટેકનિકલી થોડીક માહિતીની વાત કરીએ. લેન્ડર લેન્ડિંગ થયા બાદ જે સંશોધનની વાત આવે છે તે કઈ પ્રકારે આખું ઓપરેટ થતું હશે, શું કહો છો ખાસ? એટલે બેઝિકલી જે રોવર છે એને આપણે કહી શકાય કે એક વ્હીકલ છે, પણ આ રોવર છે એ પૃથ્વી માટે વ્હીકલ છે, પણ જ્યારે અન્ય ગ્રહો ઉપર જાય ત્યારે એને આપણે કીધું કે ભાઈ લેન્ડિંગ થાય છે. એટલે ત્યાંના ફોટોગ્રાફ, ત્યાંના આબોહવા અથવા ત્યાંનું વાતાવરણ જે પૃથ્વીના વાતાવરણ જેવું નથી, અને ત્યાં શું શું વસ્તુઓ અવેલેબલ છે. એટલે કે જે વસ્તુઓની જ્યારે આપણે વાત કરી ત્યારે અલગ અલગ પ્રકારના ખનિજનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપને ખબર છે કે જ્યારે મોબાઈલની બેટરીમાં લિથિયમ, તો લિથિયમ આપણા દેશ પાસે ખૂબ પુષ્કળ છે. તો જ્યારે બીજા ગ્રહો ઉપર આવા હિલિયમ-3 અને એવા પદાર્થોની અવેલેબિલિટી છે કે નહીં, આની માહિતી આપણને મળશે. એના ફોટોગ્રાફ અત્યારથી જ આપણે ચંદ્રયાન-2 મિશન જે હતું એની સાથે ચંદ્રયાન-3નું લિંકેજ થયું છે. આપણે ફોટોગ્રાફ અત્યારે દરરોજ આપણે ન્યૂઝપેપર અને ચેનલોના માધ્યમથી જોઈ રહ્યા છીએ. તો આ બધી માહિતી આપણને મળવાની છે. જે રીતના ચંદ્રયાન-3 છે તે મહત્વનું કામગીરી છે તે કરી રહી છે, જે રીતના વાત કરીએ વિદ્યાર્થીઓ છે એનો ઉત્સાહ છે, શિક્ષકો સાથે પણ વાત કરશું. બેન, આપનું શું કહેવું છે? ચંદ્રયાન-3ને લઈને, વિદ્યાર્થીઓને લઈને ખાસ આવ્યો છો અને પ્રાર્થના પણ કરી રહ્યા છો. ચંદ્રયાન-3 લેન્ડિંગ થવા જઈ રહ્યું છે. ભારતના જે બધા લોકો છે બધા સાયન્સ સિટીમાં આવ્યા છે, બધા એ માટે સફળ રહે ચંદ્રયાન-3 એ માટે બધા પ્રાર્થના કરે છે. થેન્ક યુ. જે રીતના વિદ્યાર્થીઓ છે તે પણ પ્રાર્થના કરતા નજરે આવી રહ્યા છે. સાથે જે રીતના વાત કરીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ એટલો જ જોવા મળ્યો છે. સર, શું કહેશો? જે ચંદ્રયાન-3 જે લેન્ડર લેન્ડ કરવાનું છે, કેવો ઉત્સાહ ખાસ, અને જે વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ આપના દ્વારા આવી રહ્યું, શું કહેવું? આપણા સૌનો વિશ્વાસ અને શ્રદ્ધા અતૂટ છે, એટલે આપણે ચોક્કસપણે એ ચંદ્રયાન-3 છે એનું લેન્ડિંગ સફળ રીતે જ કરીશું. તો હવે આપણે એ જે પળ છે એની માટે આતુર છે કે ત્યારે 6:04 આપણું ચંદ્રયાન-3નું જે લેન્ડર છે એ લેન્ડ કરે, સોફ્ટ લેન્ડિંગ કરે. તો હું આ બધાના ઉત્સાહ અને આપણા સંપૂર્ણ દેશના જે નાગરિકો છે એમની શ્રદ્ધા છે, એટલે એ આપણે 100% સફળ એમાં નીવડીશું. તો જે રીતના વાત કરીએ કુશાગ્ર, જે રીતના વિદ્યાર્થીઓનો ઉત્સાહ, દેશવાસીઓની ઉત્સાહ અને સાથે પ્રાર્થના પણ એટલી છે તે કામ લાગશે, અને તેની અસર પણ ક્યાંક ચંદ્ર ઉપર પણ જોવા મળશે, કારણ કે દેશવાસીઓની પ્રાર્થના એડે ન જાય. અને સાથે વૈજ્ઞાનિકોએ જે મહેનત કરેલી છે તે મહેનતની ક્ષણની પ્રતિક્રિયા લાઈવ જીવન પ્રસારણ નિહાળવા માટે સાયન્સ સેન્ટરની અંદર 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે આ જીવન પ્રસારણ જોઈ શકાય તે પ્રકારનું આયોજન પણ અહીં રિજનલ સાયન્સ સેન્ટરની અંદર કરવામાં આવ્યું છે. જી રહીમ, માહિતી બદલ આપનો આભાર. તો હાલ જે રીતે યુવાઓમાં પણ જોશ જોવા મળી રહ્યો છે, અને સાથે સમગ્ર જગ્યાએ ઠેર જગ્યાએ પણ લાઈવ પ્રસારણની પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે ડૉક્ટર મધુકાંત પટેલ પણ જોડાયેલા છે. આપની પાસે આવવા માંગીશ મધુકાંતજી, કે જે રીતે 15 થી 17 મિનિટ જે લેન્ડિંગના જે છેલ્લા તબક્કાનો સમય હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને આને જે કહેવાય છે કે મિનિટ ઓફ ટેરર એ પણ નામ આપવામાં આવે છે. શા માટે આવું હોય છે, અને તેની પ્રક્રિયા શું હોય છે આખરી તબક્કાની? જો પહેલી વસ્તુ તો એ છે કે આ અજાણી ભૂમિ છે, અને પહેલો અનુભવ થવા જઈ રહ્યો છે, એટલે એમાં એક નાની ભૂલ કે એક નાનું કોઈ મિસ ટાઈમિંગ એ આખું મિશનને બહુ મોટી અસર કરી શકે છે. એટલે દરેકની નજર એના પર હશે કે કોઈ ભૂલ ન થાય. જો કે ચંદ્રયાન-2 પછી 3માં જે ભૂલો દેખાય કે અહીંયા શક્યતા હોઈ શકે ત્યાં બધી જ ભૂલોને 200% એના ઉપર કામ કરીને એને ખામીઓ પૂરવામાં આવી છે ચોક્કસપણે. પણ જ્યારે જે વસ્તુ પહેલીવાર બનવાની હોય, જેના વિશે આપણને કશી જ ખાસ સીધી માહિતી નથી, બધી માહિતી આપણને ફોટોગ્રાફ દ્વારા કે કોઈ સિગ્નલ દ્વારા
કે વૈજ્ઞાનિક ગણતરીઓ દ્વારા બધી માહિતી છે આપણી પાસે. એટલે જે છેલ્લી ક્ષણો હોય એ અતિ મહત્વ એટલા માટે હોય કે ભાઈ કઈ ઝડપે આપણું યાન ત્યાં જવું જોઈએ, અથવા તો એ કેવી સપાટી છે, એ કેટલા ડિગ્રી વાંકું ચૂકું ઊભું રહી શકે છે, એ જ્યારે પછડાય તો એ બાઉન્સ બેક થઈને પાછું કંટ્રોલ બાર જતું ના રહે. આવી કેટલી બધી ઇંતજારીઓ વૈજ્ઞાનિકોને ચોક્કસપણે હોય, કારણ કે જેમ મેં કહ્યું કે આ એક પહેલો અનુભવ હશે અને એ અનુભવના ડેટા નથી આપણી પાસે કે નથી કદાચ દુનિયામાં કોઈ પાસે કે સાઉથ પોલ પર બીજી શું વસ્તુ હોઈ શકે. જેમ આપણે જાણીએ છીએ કે એક ગોળો છે અને બંને ધ્રુવનું પોતાનું મહત્ત્વ હોય, જેમાં ચુંબકીય ક્ષેત્રોથી માંડીને બીજી ઘણી વસ્તુ હોઈ શકે જે આપણે માટે બધા માટે બહુ અજાણી છે. એટલે આ ઇંતજારી ચોક્કસપણે એટલે હોય કે આપણે એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ અને ઇતિહાસમાં કઈ વસ્તુ આડાવડી ન થાય એનું અતિ મહત્ત્વપૂર્ણ ચોકસાઈની ખ્યાલ રાખવાનો હોય. તો વૈજ્ઞાનિકો તો દિલ ધડક રીતે બેઠા જ હશે એના કંટ્રોલ રૂમમાં અને બીજી બધી રીતે, પણ એક એક ભારતવાસીને અને એક એક જે લોકોને દિલથી જોડાયેલું છે આખું મિશન, એ બધા જ એક એક ક્ષણ પર પોતાની માળા ફેરવતા હશે કે ભાઈ કોઈ ભૂલ અમારાથી ન થાય. આપણે સાંભળ્યું કે બાળકો પ્રાર્થના કરે છે, તો આપણે એને કહીએ છીએ એક જાતિ રેકી, કે બધા ઈચ્છે કે ભાઈ એક સુંદર વાતાવરણ સર્જાય અને એક સરસ સંજોગો સર્જાય કે જ્યાં આપણું મિશન બરાબર ડોટ સફળ થાય. એટલે છેલ્લી મિનિટોમાં હંમેશા ઇંતજાર કાયમ હોય છે આપણે કોઈ પણ સ્પર્ધામાં કે કોઈ પણ પરીક્ષાઓમાં. તો આ પણ એક મોટી પરીક્ષા છે આપણા બધા માટે અને ઇસરો માટે વિશેષ પરીક્ષા છે. બિલકુલ. આપણી સાથે પ્રોફેસર સુભાષજી પણ જોડાયેલા છે. સુભાષજી, જે રીતે આ મિશન જો સફળ થાય છે અને ભારતનો દબદબો વિશ્વભરમાં આના બાદ જોવા મળશે, તો સાથે અનેક કેવી અસરો હશે કે જે આની જે પ્રતિક્રિયા આપણને મળવાની છે ને આગળ કેવી અસરો આની જોવા મળશે, શું કહેશો આપ? जी सुभाष जी. एंड पहला मिशन 2000 मून पे 2008 में हमारा पहला मिशन चालू हुआ, फिर 2018 में हमारा दूसरा मिशन हुआ. हेलो हेलो जी, कैन आप सुन सकते हैं? जी जी, आपकी आवाज़ आ रही है. हेलो जी या तो 2008 में हमारा 2008 में हमारा पहला मिशन हुआ, फिर 2018 में हमारा दूसरा मिशन हुआ. अब उसके 4 साल बाद में 2023 में हमने चौथा मिशन किया. 2004 में जब हमारा जब लैंडर था उसके अंदर हमको प्रॉब्लम्स फेस करे हमने, लेकिन 2023 में जो हमारा लैंडर है और जो हमारा रोवर है उसके अंदर हमने जो इंस्ट्रूमेंट्स उसके अंदर, क्योंकि हमारा 2018 का जो ऑर्बिटल है वो हमको बहुत अच्छे से डेटा दे रहा है और वो डेटा को लिंक करते हुए अभी 2023 का जो हमारा लैंडर एंड रोवर है वो हमको जो इंफॉर्मेशन देगा वो एक अपने आप में नया ब्रेक थ्रू होगा एज फार एज टेक्नोलॉजी इज़ कंसर्न. हमारा टेक्नोलॉजी के साथ में हमारा जो विस्तृत हमको और जो हमारी एडवांसेस हैं, क्योंकि ये ऐसी टेक्नोलॉजी है जो हम किसी और कंट्री से हम नहीं ले सकते हैं. ये हमारा इंडिजीनियस टेक्नोलॉजी है जो हमने खुद ने डेवलप किया है कि रोवर को किस तरह, लैंडर को किस तरह से उसका मैन्यूवरिंग करेंगे कि वो लैंड करे, उसका जो रोवर है वो किस तरह से अपने सॉकेट में से निकल के, अपने डॉक में से निकल के मून की सरफेस पे जाएगा, और मून की सरफेस जो कि हम साउथ पोल के ऊपर बैठे हुए हैं जो लैंड करेगा, तो साउथ पोल जो कि इज़ नॉट नोन. हम अभी तक जितने भी मिशन हुए हैं वो इक्वेटोरियल रीजन्स के ऊपर हुए हैं, तो नॉर्थ पोल्स जो पोलर रीजन्स हैं उसके ऊपर वो किस तरह से लैंड करेगा, वहाँ की क्या जो मॉर्फोलॉजी है, वहाँ पे किस तरह का सरफेस है वो हमको नहीं पता है. जितनी इन्फॉर्मेशन है उसके हिसाब से हमारे जो सेंसर्स हैं, जो इलेक्ट्रॉनिक सेंसर्स हैं, और हमारे जो साइंटिस्ट और इंजीनियर्स जिन्होंने ये सब चीज़ें डेवलप करी हैं, वो एक ब्रेक थ्रू है अपने आप में. और ये ब्रेक थ्रू जो है ये आपको हमको एक न्यू एवेन्यूज़ खोलेगा हमारे लिए उसके मून के इंफॉर्मेशन लेने के लिए. और जैसा कि बोला जाता है कि मून के पोलर साइड्स के ऊपर वाटर मॉलिक्यूल्स हैं, तो अब ये जो वाटर मॉलिक्यूल्स हैं दे कैन बी एन एड ऑन टूवर्ड्स द ट्रांसपोर्टेशन ऑफ ह्यूमैनिटी टूवर्ड्स एन अनदर डेस्टिनेशन. और साथ में हमारे पास में जो वहाँ पे एलिमेंटल कंपोजिशंस है, जो हमारे वहाँ पे लैंडर और रोवर के अंदर जो प्रोब्स हमने डाले हैं, जो उसके अंदर सेंसर्स डाले हैं या जो पेलोड्स डाले हैं, वो हमको जो इन्फॉर्मेशन देंगे वो हमारा इन्फॉर्मेशन के साथ साथ में हमारे को और
हमारी जो मून की तरफ जो नॉलेज है वो बढ़ाएगा और हमको बहुत अच्छे से इंफॉर्मेशन देगा वहाँ का। जी सुभाष जी, अपनी साथे जी मैं सर आपके पास आना चाहूँगा। मधुकांत जी, हेलो। एक चीज होती है, एक वस्तु છે કે જે રીતે આ મિશન છે અને આ જી। મિશન સાથે જોડાયેલા અનેક વૈજ્ઞાનિકો હોય છે, પરંતુ આ જે મિશન છે તેની પ્રતિક્રિયા કેવી રહેવાની છે, જે રીતના કે નાસા અને જે ઈસા છે તે પણ આ મિશનમાં સપોર્ટ કરી રહ્યું છે અને મદદ કરી રહ્યું છે, તો કઈ પ્રકારની એ લોકોની મદદગારી છે તે જોવા મળી રહી છે આ મિશન દરમિયાન? જો આમાં એક વસ્તુ બહુ નક્કી છે કે પૃથ્વી અને ચંદ્રનું જે આપણે લાઇન ઓફ સાઇટ કહીએ કે હંમેશા જળવાઈ રહેતું નથી, કારણ કે બંને એકબીજા સાપેક્ષમાં ફરે છે। તો જ્યારે પણ આપણે અહીંયા ચંદ્ર દેખાતો ન હોય અને છતાં આપણે કોમ્યુનિકેશન કરવું હોય, માહિતી જાણવી હોય, તો જે દેશ કે જે સંસ્થા સંકળાયેલી હોય કે જે ચંદ્ર દેખાતો હોય એમની સાથે આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ કે આપણને એ ક્ષણે ક્ષણની માહિતી આપણને બરાબર આપે। તો એનાથી એક મોટું નેટવર્ક હોય છે જેને આપણે કહીએ સાયન્ટિફિક નેટવર્ક, કે વૈજ્ઞાનિકો દ્વારા એક નેટવર્ક હોય જે પોલિટિકલ વસ્તુથી ઘણું ઉપર હોય છે અને એમાં એકબીજાનો સહયોગ હંમેશા હોય છે। જેમ કે આપણે અત્યારે ચંદ્રયાનની વાત કરી રહ્યા છીએ, પણ જેમ કે તારાઓનું અવલોકન હોય, સૂર્યનું અવલોકન હોય જે 24 કલાક ચાલતું હોય, અને એમાં આપણા મિત્ર દેશો હોય જે પૃથ્વીની આસપાસ બધા લેબોરેટરીઓ હોય અને એકબીજાનું કામ સોંપતા હોય અને એકબીજાનું કામ લેતા હોય। તો આ એક સહન પ્રક્રિયા હોય, જેવા નાતાઓ આપણે વર્ષોથી દુનિયા સાથે બાંધેલા છે। એટલે જેમ કે એક સારી ભાઈબંધી હોય, સારા મિત્રો હોય, તો એ આ ક્ષણે એકદમ જ ઉપયોગી થાય અને એ આપણા માટે હિતેશુ પણ હોય, અને જેમ આપણે ખડે પગે હોઈએ એમ એ પણ આપણા માટે ખડે પગે હોય, અને જ્યારે એમની કોઈ પ્રશ્ન હોય ત્યારે આપણે પણ એની સાથે ખડે પગે હોતા હોઈએ છીએ। તો એક બહુ સરસ નેટવર્ક હોય છે દુનિયામાં, અને જેમાં આપણા સદનસીબે કે હિન્દુસ્તાન પાસે બહુ સારું નેટવર્ક છે, એટલે બધા જ મિત્ર દેશો બધી જ 24 કલાક આપણી સાથે ઊભા હોય છે ખડે પગે અને આપણને એમાં મદદ કરતા હોય છે। બિલકુલ, તો આ જે સમગ્ર પ્રક્રિયા હોય છે મધુકાંતજી, તો આ તમામ જે પ્રક્રિયા છે તેને લઈને હવે એક જે હોય છે કે એક સમય નક્કી હોય છે, આ સમય નક્કીના કયા પાસા હોય છે કે જેને લઈને આ સમય નક્કી કરવામાં આવતો હોય છે કે આજે જાણે કે 6 કલાકે અને 4 મિનિટે જ આ લેન્ડ થવાનું છે, અને તેનો સમયના જે કયા પાસાઓ છે જેને લઈને આ નક્કી થાય? એક વસ્તુ જો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ત્યાં અંધારું હશે, કે એટલે કે આપણા જે યાન છે જે લેન્ડ થવાનું છે એના પર સૂર્યપ્રકાશ પડતો નહીં હોય, એટલે એની બેટરીઓ ચાર્જ ન થઈ હોય અને બીજી ઘણી અડચણો હોય। તો જ્યારે સૂર્યપ્રકાશ પડશે એના પર એટલે એમાં પૂરતો પાવર આવશે, અને એ પાવરનો એક વખત ભંડોળ એકઠું થઈ જાય કે પૂરતો પાવર એમાં એકઠો થાય પછીથી આપણે એના મોટા મિશન પર વળીએ છીએ। તો એક તો આ જરૂરી હોય છે કે એમાં પૂરતો પાવર હોય અને એ શક્તિ ધરાવે કે એ બરાબર લેન્ડ થઈ શકે, અને જે વધારાની જરૂર પડતી હોય અચાનક શક્તિની તો એ પાસે પૂરતી હોય। બીજું હોય કે જેમ સાપેક્ષમાં મૂવમેન્ટ હોય, કે આપણું જે અત્યારે લેન્ડર પણ ગોળ ફરતું હશે મૂનની આસપાસ, અને સૂરજનો છાયા તડકાની પણ વાત છે, તો એવી સમયે આપણે ત્યાંથી એને ડીએક્સલેરેટ કરીએ કે એની ગતિ ધીમી પાડીએ કે એક સાચી ચોક્કસ જગ્યા પર ઉતરે, કારણ કે બંને આપસમાં ફરે છે। તો એ ટાઈમિંગ પર બહુ મહત્ત્વનું હોય કે ક્યારે બરાબર એ સાચી જગ્યા પર આવે અને સલામત રીતે ઉતરે। તો બંને પાસા છે કે પૂરતો પાવર હોય આપણી પાસે આપણા લેન્ડરમાં જે સૂર્યપ્રકાશથી મળવાનો છે, અને એક એવી ટરેન કે એવી જગ્યા પર આપણે લેન્ડ થઈએ જ્યાં જોખમો ઓછામાં ઓછા હોય। તો આ એક ગણતરીની વાત છે, અને ગણતરી આપણા વૈજ્ઞાનિકો મહિનાઓ પહેલાં કરી ચૂક્યા છે, અને જેમ જેમ નજીક આવે ત્યારે ગણતરીઓ રિફાઇન થાય, ચોક્કસપણે થાય। એટલે હવે મિનિટોમાં અને પછી સેકન્ડમાં પણ આપણને હિસાબ મળી જશે કે કયા મિનિટે કયા સેકન્ડે આપણે બરાબર ત્યાં લેન્ડ થવું જોઈએ। બિલકુલ, આપણી સાથે અનેક આપણા ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે। ધારાશાસ્ત્રી ખગોળશાસ્ત્રી છે ધનંજયભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ આપની સાથે ચર્ચા કરીશું ધનંજયભાઈ, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે। જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી। ચંદ્ર પર ચંદ્રયાન 3ના લેન્ડિંગની પ્રક્રિયાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગ આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। આજે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થશે। ચંદ્રયાન 3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે। તો આજે ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગને લઈને આજે
વિવિધ જગ્યાઓ પર પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે, જેમાં વારાણસીમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રયાગરાજમાં પણ પૂજા થઈ રહી છે, આ સાથે જ ઉજ્જૈનમાં પણ, નાગપુર, રામેશ્વર, કોલકાતા તમામ જગ્યા પર પૂજા કરવામાં આવી રહી છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર દેશમાં પૂજા અને હવનો થઈ રહ્યા છે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ માટે વારાણસીના પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં હવન કરવામાં આવ્યો. તો પ્રયાગરાજ, ઉજ્જૈન, નાગપુર તેમજ રામેશ્વર અને કોલકાતામાં પણ ચંદ્રયાનને લઈને પૂજા અર્ચના કરવામાં આવી. એટલું જ નહીં, પુણે, ઇન્દોર તેમજ નોઈડા, અજમેર, પટના અને હરિદ્વારમાં પૂજા પાઠ અને હવન કરવામાં આવી રહ્યો છે. તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે સફળ લેન્ડિંગ થવાની. તો પુણે, ઇન્દોર, નોઈડા, અજમેર, પટના, હરિદ્વાર આ તમામ જગ્યા પર પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના લેન્ડિંગની પ્રક્રિયાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના આજે સફળ લેન્ડિંગ થવાની છે, તેને લઈને આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે. ધનંજય રાવલ, જેઓ ખગોળશાસ્ત્રી છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર મધુકાંત પટેલ, પૂર્વ વૈજ્ઞાનિક ઇસરોના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. એસોસિએટ પ્રોફેસર કચ્છ યુનિવર્સિટીના સુભાષ ભંડારી પણ આપણી સાથે જોડાયેલા છે. સૌપ્રથમ ડોક્ટર મધુકાંતજી, હું આપને પૂછવા માંગીશ કે આજે એક ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારત ઇતિહાસ રચવા માટે જઈ રહ્યું છે. આજે નાસાની પણ નજર છે ચંદ્રયાન 3 પર, તેને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ, એક તો જે આપણા દિલથી પોતાના હોય એનું તો નજર હોય જ હોય, પણ જે દિલથી દૂર હોય એની નજર પણ હોય. એટલે આજે દોસ્ત હોય કે દુશ્મન, બધા જ ઈસરોની આ પ્રક્રિયા પર નજર રાખીને બેઠા છે. આપણે વાત કરીએ મિત્રો અને દોસ્તોની, તો એક તો જે વર્ગ થઈ ગયો જે બહુ શિક્ષિત અને ભણેલો છે અને બહુ જાણકાર છે, પણ હું બેન એવી વાત કરીશ કે જે વર્ગ બિલકુલ ગામડાઓમાં છે અને એક સામાન્ય ખેતી કરતા હોય કે મજૂરી કરતા હોય, એમને પણ એટલી ઇંતજારી હોય છે. એનું એક કારણ એ છે કે ઈસરોએ એટલું બધું આપ્યું છે સમાજના દરેક વર્ગને. જેમ કે એક્ઝામ્પલ આપું, એક દાખલો આપું બેન, કે ડૉક્ટર પિશારોટી એક બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, PRLમાં હતા. અને હું જ્યારે ઈસરોમાં હતો અને એ વખતે એકવાર ગામડે ગયો, ત્યારે હજુ ઉનાળો હતો એટલે ચોમાસું આવવાનું હતું. તો મારા ભાઈએ મને પૂછ્યું કે ભાઈ ડૉક્ટર પિશારોટી શું કહે છે, શેના વિશે? તો કે આવતા વર્ષે ચોમાસા વિશે. ભાઈ તને કેટલું નામ આવડે? કે ના ના, અમને બધા જ નામ આવડે, કારણ કે એને એટલું બધું યોગદાન આપ્યું છે. અને એના વાતો પર, એમના ફોરકાસ્ટ પર અમે નિર્ણય લેતા હોઈએ ખેતીનો. તો આટલા સુધી આપણા સમાજમાં પેનિટ્રેશન છે, એનો વ્યાપ છે કે દરેક ભારતીય, એ ગામમાં હોય, શહેરમાં હોય, ભણેલો હોય કે અભણ હોય, એનાથી કંઈ સંબંધ નથી. પણ જે ઈસરોનું અને વૈજ્ઞાનિક કોમ્યુનિટીનું જે યોગદાન છે આપણા સમાજ પર, એ એટલું બધું મોટું છે કે એમાં કોઈ વર્ગ બાકી નહીં હોય કે જેમણે એની પ્રોડક્ટ કે એની કોઈ સંશોધનનો ઉપયોગ ના કર્યો હોય. જેમ કે આપણે મોબાઈલ ફોન વાપરીએ, આપણે વેધશાળાના કે ફોરકાસ્ટ જોઈએ કે કાલે વાતાવરણ કેવું છે, વરસાદ કેવો પડશે, સાયક્લોન ક્યાં જશે, આ દરેક નાની વસ્તુઓ છે જે ઈસરો દ્વારા સ્થાપિત છે. અને એની હિસાબે બધા ઇંતજારી હોય. અને જેમ કે એક મોટા લગ્ન હોય મોટા કુટુંબમાં, તો આ તો 140 ભારતીયો જાનીયા છે અને આજે આપણે એનું જે મિલન થવાનું છે ચંદ્ર સાથે, તો બહુ સ્વાભાવિક છે કે એક ભારતીયોનું આમાં દિલ હોય, એની ધડકનો હોય અને બધા ઇંતજારી કરીને રાહ જોતા હોય. જી ધનંજયજી, હું આપની પાસે આવવા માંગીશ. ચંદ્રયાન 3નું લોન્ચિંગ કેવી રીતે થવાનું છે અને ખાસ કરીને સાઉથ પોલ પર જ ચંદ્રયાન 3 કેમ ઉતરી રહ્યું છે? ચંદ્રયાન 3ના દક્ષિણ ધ્રુવની જે વાત કરીએ, અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ અને એ વાત આપણે ફરીથી દર્શક મિત્રોને વિગતવાર સમજાવીએ કે ચંદ્રનો જે દક્ષિણ ધ્રુવ, પૃથ્વી ઉપર પણ જો પાણીની વાત કરીએ તો સૌથી વધારે પાણી દક્ષિણ ધ્રુવ ઉપર છે. એટલે બીજા કોઈ પણ ગ્રહ ઉપર પાણી હોવાની શક્યતા ચકાસવી હોય તો ધ્રુવ પ્રદેશ જ જોવા જોઈએ, અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ધ્રુવ પર. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઘણા બધા ક્રેટર આવેલા છે અને ત્યાં વર્ષો સુધી સૂર્યપ્રકાશ ગયો નથી, એટલે ત્યાં પાણી હોવાની શક્યતાઓ છે. અને એ આપણે અગાઉના ચંદ્રયાન મિશન દ્વારા જોઈ ચૂક્યા અને સાબિતી પણ મેળવી ચૂક્યા કે ત્યાં પાણી છે. હવે ત્યાં જઈને, કારણ કે ત્યાં સુધી આપણે ગયા નથી, હવે રૂબરૂ ત્યાં જઈને આપણું ચંદ્રયાનને લેન્ડ કરાવવાની પ્રક્રિયા ત્યાં કરાવવાની છે. અને લેન્ડ કરાવવાની પ્રક્રિયા અઘરી એટલા માટે, નામ તો એને સોફ્ટ લેન્ડિંગ આપ્યું છે, પણ હું એને સોફ્ટ લેન્ડિંગ કહેતો નથી, એ હાર્ડ લેન્ડિંગ છે, કારણ કે ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. સૌથી પહેલાં
આપણે દર્શક મિત્રોને સમજાવીએ કે જે લેન્ડર પાછળ સ્ક્રીન ઉપર પણ તમે જોઈ રહ્યા છો અને એનું ટુ ધ સ્કેલ મોડલ અહીંયા પણ અમે તૈયાર કરીને લાવ્યા છીએ દર્શક મિત્રોને સમજાવવા માટે. હવે થાય શું કે આ જે લેન્ડર છે અત્યારે ચંદ્રની આજુબાજુ આ રીતે ફર્યા કરે છે. હવે ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલી પ્રક્રિયા તો એ કરવી પડે કે ખૂબ જ ઝડપથી જે ફરી રહ્યું છે પહેલાં એની સ્પીડ ઓછી કરવી પડે અને એ સ્પીડ ઓછી કરવા માટે અહીંયા પાછળની બાજુ તમે જોશો તો બધા બૂસ્ટર રોકેટ લગાડેલા છે. આમ તો બૂસ્ટર રોકેટનું કામ બૂસ્ટ કરવાનું છે એટલે ઝડપ લાવવાનું છે, પણ એ આમ ફરી રહ્યું છે અને આ બૂસ્ટર રોકેટ જો ચાલુ થાય તો એની સ્પીડ ઓછી થઈ જાય ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે અને સ્પીડ એની ઘટી જાય અને જે પ્રક્રિયા લગભગ આપણે પૂરી કરી ચૂક્યા છીએ. આ સ્ટેજ ઉપર પણ રશિયા પહોંચ્યું નહોતું, એક પ્રક્રિયા આપણે પૂરી કરી ચૂક્યા છીએ. ત્યાર પછી હવેની જે પ્રક્રિયા છે એ જેને કહેવાય કે ઘણા બધાએ નામ આપ્યું કે 15 મિનિટ છે એ તમારા હૃદયના ધબકારા ચૂકી જાય એવી ઘટનાઓ બનવાની છે અને એમાં એકદમ સાદી ભાષામાં સમજાવીએ. પટેલ સાહેબ પણ ખૂબ સરળ ભાષામાં બોલે છે એટલે મને થોડી હિંમત થઈ ગઈ કે સાદી ભાષામાં દર્શક મિત્રોને સમજાવીએ તો એ લોકો વધારે સારી રીતે સમજી શકે કે આપણે એક કાર લઈને હાઈવે ઉપર જતા હોઈએ અને પછી આપણને ખબર પડે કે આગળ આપણે રોકાવાનું છે એટલે દૂરથી જ આપણે સ્પીડ થોડી થોડી ઘટાડતા જઈએ છીએ. તો એ પ્રક્રિયાને જે કહેવામાં આવે છે એને રફ બ્રેકિંગ કે થોડીક બ્રેક મારીને આપણે એની સ્પીડ ઘટાડી દઈએ છીએ એ પ્રક્રિયા આજે સાંજે થશે અને એના દ્વારા આ જે આખું જે મોડ્યુલ છે લેન્ડર જેને કહેવાય છે એ લેન્ડરને આપણે થોડી દિશા બદલીને ચંદ્ર તરફ લાવીશું અને ત્યાર પછી ધીરે ધીરે એ બિલકુલ આવી રીતે થઈ જશે અને ફાઇન બ્રેકિંગ દ્વારા આપણે ગાડી ચલાવવાની પ્રક્રિયા દર્શક મિત્રો ધ્યાનથી યાદ કરે તો આપણે પહેલાં એક થોડી બ્રેક મારીને પછી છોડી દઈએ છીએ કારણ કે આમાં પણ એ થવાનું છે કે જેને રફ બ્રેકિંગ જ્યારે થાય ત્યારે રફ બ્રેકિંગમાં એવું પણ ના થાય કે એકદમ આમ થઈ જાય કે એકદમ આમ થઈ જાય એટલે થોડું એને છોડી દેવું પડે એટલે એ થોડા સમય માટે એને છોડી દેવામાં આવશે પછી ફરીથી એને ફાઇન બ્રેકિંગ દ્વારા બિલકુલ એના ઉપર એને લઈ જવામાં આવશે અને જ્યારે એ નીચે જશે ત્યારે એને અગાઉથી ડેટા આપેલા છે કે એને ક્યાં લેન્ડ કરવું એના ફોટોગ્રાફ પણ એને આપેલા છે એ એની સાથે મેચ કરશે કારણ કે આ ઘડી એવી હશે કે ત્યારે ઈસરો અહીંયા બેઠા બેઠા એને આપણે કશું કરી શકવાના નથી. જે કંઈ નિર્ણયો લેવાના છે એ એની માઇક્રો પ્રોસેસર સર્કિટ એ જ જે એને ડેટા છે એ પ્રમાણે એનું જેને કહેવાય કે એનું જે માઇન્ડ છે એની માઇક્રો પ્રોસેસર સર્કિટ છે એ જ બધા નિર્ણય લેશે. એને ખબર પડશે કે હવે મારી પાસે આ જગ્યા પ્રોપર છે તો લેન્ડ કરશે. ઘણા બધા સેન્સર પણ લાગેલા હોય અને સેન્સર શું કામ કરે કે ધારો કે અહીંયાથી સિગ્નલ નીચે જાય અને તરત ઉપર આવે રિફ્લેક્ટ થઈને એવી રીતે અહીંયાથી પણ સિગ્નલ નીચે જાય અને રિફ્લેક્ટ થઈને ઉપર આવે. જો બંને જગ્યાએથી સિગ્નલો એક સમયે ઉપર આવી જાય એનો મતલબ કે નીચેની જગ્યા સમતળ છે પણ એ ટાઈમિંગમાં જો ફેરફાર આવે તો એને ખબર પડી જાય કે આ સમતળ જગ્યા નથી. એ પોતાની જાતે જ જગ્યા બદલીને એને પરફેક્ટ જ્યારે જગ્યા મળશે ત્યારે એ એના ઉપર લેન્ડ કરશે. એટલે આ લેન્ડિંગની પ્રક્રિયા છે અને એના પછી પણ આગળની ઘણી બધી પ્રક્રિયાઓ છે જે આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જી સુભાષજી, હું આપને પૂછીશ કે શા માટે ચંદ્રયાન મિશનને ઐતિહાસિક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે? શું વિશેષતા છે ચંદ્રયાન 3ની? चंद्रयान 3 जो है उसके अंदर हमने जो सेंसर्स हैं बेसिकली जो पेलोड्स हैं उसके अंदर तो रोवर के पेलोड्स उसके अंदर 2 पेलोड्स हैं. एक एक्सरे स्पेक्ट्रोमीटर है और एक ब्रेक इंड्यूस्ड लेज़र स्पेक्ट्रोमीटर है. तो उससे हम एलिमेंटल कंपोजिशन के उसके बाद में मिनरलॉजिकल कंपोजिशन ये सब पता कर सकेंगे. तो एक्चुअली वहाँ पर किस तरह का वहाँ पर एलिमेंटल कंपोजिशन है जो रोवर से हमको वो पता चलेगा और इसका 1 डे लाइफ है तो ये हमको 1 डे उसके अंदर हमको पता चलेगा. और जो लैंडर है उसके अंदर भी 4 सेंसर्स हैं, 3 पेलोड्स हैं. अब ये जो पेलोड्स हैं उसके अंदर एक हमको बताएगा जिसमें माइक्रो ट्रेमर्स का हमको पता चलेगा. अब जो मार्स के मून जैसे अर्थक्वेक्स होता है अर्थक्वेक वैसे मून क्वेक्स होते हैं तो हमको मून क्वेक्स के हिस्ट्री के बारे में मून क्वेक्स वहाँ पे किस तरह से हो रहा है वेदर दे आर अर्थ इंड्यूस्ड मून क्वेक्स और दे आर मेटेओराइट इंड्यूस्ड क्वेक्स उसके बारे में पता चलेगा. जो दूसरा है वहाँ पे सेंसर वो हमको फर्स्ट 10 सेंटीमीटर्स के अंदर
क्या टेम्परेचर वेरिएशंस हैं उसके अंदर, उसके बारे में बताएगा। अब ये जो टेम्परेचर वेरिएशंस हैं, अगर मून की जो सरफेस है उसके अंदर कोई टेम्परेचर चेंज नहीं होता है, तो उसके ऊपर कोई आयनोस्फीयर नहीं है, कुछ नहीं है, तो उसके अंदर टेम्परेचर वही का वही मेंटेन कर रखा है। तो वो किस तरह से पता चलेगा उसका टेम्परेचर क्या है, अंदर के सरफेस के अंदर फर्स्ट 10 सेंटीमीटर्स के अंदर क्या टेम्परेचर है, वो टेम्परेचर जो उसका सेंसर है वो उसके अंदर से हमको टेम्परेचर बताएगा। और जो थर्ड है वो उसके अंदर हमको जो उसकी सरफेस के ऊपर क्या क्या फॉर्मेशन है वो उसके बारे में बताएगा। तो इस तरह से हमको ये तीन पेलोड्स जो आपके लैंडर के अंदर हैं और 2 पेलोड्स जो उसके रोवर के अंदर है, वो हमको पूरा मून के बारे में, साउथ पोल के मून के बारे में बताएगा। और दूसरा ये एक तरह से इसलिए भी इम्पोर्टेंट है क्योंकि हम साउथ पोल पे लैंड कर रहे हैं। अभी ही 2 दिन पहले ही जो रशियन मिशन है वो फेल हो चुका है, तो अभी हमारे ऊपर एक बहुत बड़ा प्रेशर भी है कि ये किस तरह से होगा। तो ये एक और हमारे ऊपर हमारी उपलब्धि होगी कि हमने इतना अच्छे से इसको हैंडल कर रहे हैं यहाँ पर, और किस तरह से हमारे पास में डेटा आते हैं। Now 1 अर्थ डे इज इक्वल टू 14 मून डेज, तो हमको 14 डेज का जो लैंडर का जो डेटा है वो हमको 14 डेज का मिलेगा। और जो हमारा रोवर है वो 1 डे का उसका है, तो हम एवरी 1 फुट के ऊपर उसका डेटा कलेक्ट करेंगे, वो जहाँ तक जा सकता है। तो हमको मून के सरफेस के ऊपर का डेटा और वहाँ के एलिमेंटल कंपोजिशंस क्या हैं, वहाँ का मिनरलॉजिकल कंपोजिशन क्या है, तो उसके बारे में हमको बहुत अच्छे से और विस्तृत रूप में बहुत सारी जानकारी मिलेगी उसके अंदर। જી આપણી સાથે રિજનલ સાયન્સ સેન્ટરના મેનેજર અવિનાશ વ્યાસ જોડાઈ ગયા છે અને મિથિલેશ પટેલ જેઓ ઇનોવેટર છે તેઓ જોડાઈ ગયા છે। જી અવિનાશજી, હું આપને પૂછવા માંગીશ કે ચંદ્રયાન 3 થકી આજે ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે સમગ્ર ભારતની સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે ચંદ્ર ઉપર સાઉથ પોલમાં ઉતરનાર આ સૌથી પહેલું પ્રક્ષેપણ ચંદ્રયાન છે અને તેનું નામ પણ આપણા ગુજરાતના જે વૈજ્ઞાનિક હતા વિક્રમ સારાભાઈ, એમના નામ પર વિક્રમ લેન્ડર રાખવામાં આવેલ છે, એટલે એ પણ આપણા માટે ગૌરવની વાત છે। બીજું કે તેની અંદર જે રોવર જે છે એમાં જેમ હમણાં સાહેબે વાત કરી કે જે બધા પેલોડ્સ રાખેલા છે, જેથી ડેટા કલેક્ટ કરવાનું છે, એ બહુ મહત્વપૂર્ણ છે। અને ખાસ કરીને ચંદ્રની સપાટી, ચંદ્રની જે બધી સાયન્ટિફિક ડેટા છે એ તો એની સાથે સાથે આપણી પૃથ્વી, કારણ કે જે ચંદ્રની જે રચના જે છે એ પૃથ્વીમાંથી જ બનેલું પાર્ટ છે, અથવા તો કહી શકાય કે એક ઉલ્કાપિંડ સાથે ટકરાવ બાદ બનેલી એક ઘટના છે। તો એ કઈ રીતે સમગ્ર ઘટના બની એની પાછળના વૈજ્ઞાનિક તથ્યો આપણને જાણવા મળશે। સાથે સાથે આપણે સૌરમંડળના બીજા ગ્રહોની પણ સંરચનાની જાણકારી આપણને આ એક મિશનથી પણ મળવા જઈ રહી છે, એટલા માટે આ બહુ જ મહત્વનું મિશન છે। જી બિલકુલ। મિથિલેશજી, હું આપની તરફ આવવા માંગીશ કે ચંદ્રયાન 2 હતું તેના કરતાં ચંદ્રયાન 3 કેવી રીતે અલગ છે, શું વિશેષતાઓ તેમાં રહેલી છે, શું ફાયદો થશે? ચંદ્રયાન 2 જે હતું અને ચંદ્રયાન 3, તો બંનેની અંદર વિક્રમ લેન્ડર અને ઓર્બિટર, જ્યારે ચંદ્રયાન 3ની અંદર પ્રોપલ્શન મોડ્યુલ કરવામાં આવ્યું છે। તો બંનેની અંદર જે વસ્તુમાં જે ફરક છે, વિક્રમ લેન્ડર અને રોવર બંનેમાં સેમ છે। હા, અલ્ગોરિધમના ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે। સાથે સાથે જેના એન્ટીનાસ જે રોવરના જે વિક્રમ લેન્ડરના એન્ટીનાસ છે એમાં ઘણો બધો ચેન્જીસ કરવામાં આવ્યો છે, અલ્ગોરિધમને ચેન્જ કરવામાં આવ્યું છે કે અમુક મીટર્સ પાસે જઈ અને જે તે વખતે એના પીચ લોક કરવામાં આવ્યા હતા, જે એના રોટેશન્સ લોક કરવામાં આવ્યા, થ્રસ્ટર્સની લોક કરવામાં આવ્યા, એ ઘણા બધા પેરામીટર્સ અલ્ગોરિધમ ચેન્જ કર્યા છે, એટલે આ વખતે સોફ્ટ લેન્ડિંગના ચાન્સીસ ઘણા વધારે છે। જી બિલકુલ। ડૉક્ટર મધુકાંત, સાથે સાથે જે ચંદ્રયાન 2 અને 3 બનાવવામાં આવ્યું છે, આપણી પાસે અહીંયા જી જણાવશો? હલો, હા, આપણી પાસે ચંદ્રયાન 3નું અહીંયા વર્ઝન મૂકવામાં આવ્યું છે, જે ચંદ્રયાન 3નું જેમાં જે પ્રોપલ્શન મોડ્યુલ અને વિક્રમ લેન્ડર બંને અવેલેબલ છે। તો જે પ્રોપલ્શન મોડ્યુલ જે છે હાલ અલગ થઈને ઓર્બિટમાં રન કરી રહ્યું છે અને વિક્રમ લેન્ડર લેન્ડ કરવા માટેની પૂરી તૈયારીમાં સાથે પહોંચી ગયું છે એમાં। જી બિલકુલ। ડૉક્ટર મધુકાંત, સાથે સાથે
જણાવું તો તમને ચંદ્રયાન 3 અને 2ની જે વાત કરું. જી જણાવશો. જી મિથિલેશજી આગળ જણાવશો. હા, આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો સામે, તો જે છે વિક્રમ લેન્ડરનું છે, જેની અંદર રંભા છે, આઇલિસા છે, જે બધા સેન્સર્સ મૂકવામાં આવ્યા છે જે ચંદ્રયાન 3ની અંદર વિક્રમ લેન્ડરમાં છે. તો એ બધા સેન્સર્સના સહારે આજે સોફ્ટ લેન્ડિંગનો પૂરો પ્રયાસ થવામાં આવશે. અને સેન્સર્સની જે વિશેષતાઓ છે, જેમાં કેમેરાઝ મોડ્યુલ લાગેલા છે, જે એનું એકચ્યુઅલ કોન્ટ્રાસ્ટ સ્કેનિંગ કરી અને એની પોતાની અલ્ગોરિધમને આધારે એની પોતાની જગ્યા નક્કી કરશે અને એ સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે અને સોફ્ટ લેન્ડિંગ કરશે. જી ડૉક્ટર મધુકાંતજી, હવે હું આપને પૂછવા માંગીશ કે સોફ્ટ લેન્ડિંગ ચંદ્રયાન 3નું ચંદ્ર પર થઈ જશે, ત્યારબાદની શું પ્રક્રિયા રહેશે? જેમ કે આપણે જાણીએ છીએ કે એક સોફ્ટ લેન્ડિંગ, સાહેબે કહ્યું કે એટલું સોફ્ટ પડશે, બહુ હાર્ડ લેન્ડિંગ છે, એટલે નાનો ભૂસકો મારશે અને સ્વાભાવિક છે કે જ્યારે થોડું કૂદશે, બેસશે એના પર, તો ત્યાં થોડી માટી ઉડી શકે, બીજા બધા પર થોડા ડિસ્ટર્બન્સ આવી શકે, તો એને સેટલ થાય, એ બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય ત્યાં સુધી તો પહેલાં રાહ જોવાની રહે કે હજુ આજુબાજુ બધું શાંત થઈ ગયું, હવે કંઈ માટી, ધૂળ કે બીજું કચરો આજુબાજુ છે નહીં. આ પહેલું કામ હશે. ત્યાર પછી એમાંથી રોવરને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થશે અને એ થયા પછી રોવર પોતાનું કામ કરશે. જેમ સાહેબોએ કહ્યું કે એમાં ઘણા બધા પરીક્ષણ કરવાના છે. 14 દિવસ બહુ ટૂંકો સમય છે અને ત્યાં કારણ કે એટલા દિવસ જ પ્રકાશ અને એનર્જી હશે, એટલા માટે ત્યાં બીજું લાંબુ કામ નહીં થઈ શકે. તો એ દિવસોમાં એને જે ભૌતિક પરીક્ષણો હશે કે બીજા કંઈ આજુબાજુના વાતાવરણના પરીક્ષણો હશે કે જેમ આપણે કહ્યું કે લેઝર સેન્સર છે એમાં, એટલે બહુ લાંબા અંતર માપી શકે. તો એ અંતર જે છે એ કેટલા ફેરફાર થાય છે એમાં, આ બધી જ વસ્તુ એ કરશે. કારણ કે જે પૃથ્વી ચંદ્રનો સંબંધ છે એ એકબીજાની આસપાસ ફરે છે, એ બધા જાણે છે, પણ એમાં જે થોડા ફેરફાર થાય આજુબાજુના ગ્રહોના ગુરુત્વાકર્ષણ હિસાબે, બીજા કારણોસર એ થોડું આગળ પાછળ થતું હોય, તો લાંબા ગાળાના જે સેન્સર છે, લોંગ રેન્જ લેઝર, આ બધું પણ જોવાનો પ્રયત્ન કરશે કે એમાં કેટલા મોડ્યુલેશન થાય છે, કેટલું એમાં પોતાની જે કક્ષા એમાંથી થોડું ઘણું આગળ પાછળ ખસે છે. તો આ ઘણા બધા અદ્ભુત રિઝલ્ટો નીકળશે એમાં. તો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોય કે ભાઈ એના એનાલિસિસ કરીએ કે એની માટી કે અંદર પાણી કે કયા ખનિજો છે, એ એક લેબોરેટરી છે રોવર, અને બીજું કે આવા જે લાંબા ગાળાના એમાં જે રહસ્યો છુપાયેલા હોય, જેનું પરીક્ષણ કરીને ભવિષ્યના પછીના જે આપણા કાર્યક્રમો હોય એનું નિર્માણ થઈ શકે. તો ઘણું બધું એમાં 14 દિવસમાં સમાયેલું છે, જેના પર એક એક ક્ષણ પર લોકો કામ કરશે અને નજર હશે. ધનંજયજી, વિક્રમ લેન્ડર સાંજે 6 અને 4 કલાકે જ કેમ લેન્ડ થવાનું છે? આ સમય કયા કારણોસર નક્કી કરવામાં આવ્યો છે? વિક્રમ લેન્ડરનો જે લેન્ડિંગનો સમય નક્કી કરવામાં આવેલો છે એમાં ઘણા બધા પરિબળો ભાગ લેતા હોય છે. સૌથી પહેલું પરિબળ તો એ કે એ જ્યારે લેન્ડ થાય ત્યાર પછી એ લેન્ડરની ચારે બાજુ જે સોલાર પેનલ છે એ સોલાર પેનલને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે કે નહીં, સૌથી પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની હોય છે. કારણ કે જેમ સાહેબે કહ્યું એમ કે જ્યારે આ વિક્રમ લેન્ડર આ ચંદ્ર ઉપર એ ઉતરશે ત્યારે અગાઉ કહ્યું એમ કે અહીંયાથી જે થ્રસ્ટ દ્વારા, કારણ કે જ્યારે નીચે લેન્ડ થતું હોય ત્યારે ચારે બાજુ જે આ બૂસ્ટર રોકેટ છે એ ફૂલ સ્પીડમાં એકદમ થ્રસ્ટથી એ ચાલતા હશે અને એનું ફ્યુલ ધુમાડા સ્વરૂપે એ બહાર નીકળતું હશે. અને એ ધુમાડા સ્વરૂપે બહાર નીકળે, દર્શક મિત્રોને આપણે સમજાવીએ કે કોઈ પણ રોકેટ લોન્ચ થતું જોયું હશે, અને રોકેટ લોન્ચ થાય તો આજુબાજુ કેટલો બધો ધુમાડો થઈ જાય છે, એટલે એટલો બધો ધુમાડો થઈ જાય છે કે કશું દેખાય જ નહીં. પણ આ વિક્રમ લેન્ડર જ્યારે લેન્ડ થશે ત્યારે ધુમાડો તો એનો નીકળવાનો જ છે, પણ ચંદ્ર ઉપર જે બધા નાના નાના ડસ્ટ પાર્ટિકલ છે એ પણ ચારે બાજુ, એટલે એવું કહી શકીએ કે લેન્ડરની આજુબાજુ એક આંધીનું સ્વરૂપ ધારણ કરશે. અને એ જ્યારે લેન્ડ થશે ત્યારે સૌથી પહેલાં તો એ 1.5-2 કલાક સુધી આ બધા પાર્ટિકલ સમી જાય, બધું શાંત થઈ જાય, એટમોસ્ફિયર ક્લિયર થઈ જાય,
પૂરતો સૂર્યપ્રકાશ બધી સોલાર પેનલને મળે એટલે એની અંદર રાખેલી બેટરીઓ ચાર્જ થાય. એની અંદર જે લેન્ડર રાખેલું છે એ લેન્ડરની બેટરીને પણ સૌથી પહેલાં તો બેટરી ચાર્જ કરવી પડે અને એ ચાર્જ થઈ જાય. કારણ કે કોઈ પણ ઊભેલી વસ્તુ, ફરી પાછું એક ઉદાહરણ દ્વારા જ સમજાવીએ કે આપણે કારમાં બેઠા અને એને ચાલુ કર્યા પહેલાં સીધી ટોપ ગિયરમાં પાડે તો ચાલતી નથી. આપણે એને ફર્સ્ટ ગિયરમાં એટલે સ્ટાર્ટિંગ ટોર્ક આપવો પડે અને ત્યારે વધારે જોર આપવાનું જરૂર પડે. તો એ સ્ટાર્ટિંગ ટોર્ક એને પૂરેપૂરો મળી રહે ત્યાર પછી એટલે કે 2 કલાક પછી લેન્ડરનો કોઈ પણ એક દરવાજો ખુલશે અને એ દરવાજો ખુલ્યા પછી એમાંથી આ જે સ્પેશિયલી જે આપણે લેન્ડરનું મોડલ બનાવેલું છે એ આખું બહાર નીકળશે. એના વ્હીલ પણ તમે જોશો તો ખાસ રીતે ડિઝાઇન કરેલા છે, એની ચર્ચા પછી કરીશું, પણ એ બહાર નીકળશે. સૌથી પહેલાં બહાર નીકળ્યા પછી એની સોલાર પેનલ ખુલી જશે અને એની ડિરેક્શન લગભગ આ રીતે થઈ જશે. બહાર નીકળ્યા પછી ત્યાં જે કેમેરા લગાવેલા છે આપણને ફર્સ્ટ ટાઈમ ચંદ્રની ધરતીના એકદમ નજીકથી વિઝ્યુઅલ્સ જોવા મળશે અને એ ધીરે ધીરે આગળ જેને આપણે સંશોધનના એને કામ કરવાના છે એ કામ કરશે. પણ એ લેન્ડર આ રીતે કામ કરશે. જ્યારે એ બહાર નીકળશે ત્યારે ચંદ્રની ધરતી ત્યાં એની સામે કેવી છે એ ખબર નથી અને એ જ્યારે બહાર નીકળશે ત્યારે ખાડાવાળી જગ્યા પણ હોય, પથ્થર પણ પડેલા હોય, તો એ બધાના ધક્કા એ સહન કરી શકે એ પ્રમાણે એને આ રીતે એબ્સોર્બર પણ રાખેલા છે. એટલે કોઈ પણ જગ્યાએ, ધારો કે આ જગ્યાએ ખાડો હોય ને આ જગ્યાએ ટેકરો હોય તો પણ એને પાર કરીને આગળ જઈ શકે અને એ પ્રમાણે લેન્ડર આગળ ચાલશે. આ રીતે એની પ્રક્રિયાઓ ધીરે ધીરે આગળ વધશે. જી સુભાષજી, કહેવાય છે કે લેન્ડિંગની છેલ્લી 15 થી 20 મિનિટ જે હોય છે તે ખૂબ જ ખાસ હોય છે. શું હોય છે આ સમગ્ર? जो लैंडर है बेसिकली वो लैंड करेगा आपके मैंजिनस और बॉगिनस करके क्रेटर्स हैं वहाँ पर, जिसका लैटिट्यूड्स एंड लॉन्गिट्यूड्स 68 to 70 डिग्री साउथ एंड 31 to 33 डिग्री ईस्ट. अब ये साउथ पोल का रीजन है और उस रीजन के अंदर एक्चुअली वी डोंट नो कि वहाँ पे किस तरह की सपाटी होगी, वो कितना वहाँ पे, क्योंकि क्रेटर लैंड है और हमारे को बहुत ज़्यादा अंडुलेटिंग टोपोग्राफी होगी. तो अब उसका जो जर्क है लास्ट मोमेंट पे जब वो लैंड करेगा तो वो उसको किस तरह से, नो डाउट वहाँ पे शॉक एब्जॉर्बर्स और शॉकर्स लगाए हुए हैं, तो वो उसको किस तरह से सस्टेन करेंगे और वो वहाँ पर उनको किस तरह से लैंड करेगा. इसीलिए लास्ट के 15 मिनट्स जब वो लैंड करने वाला है और जैसे सर ने अभी बताया कि पूरा चारों तरफ इट विल बी पूरा डस्ट वाला एनवायरनमेंट होगा, तो वी डोंट नो कि किस तरह से होगा. दैट इज़ वाई इट इज़ ये जो लास्ट मोमेंट है जब वो लैंड करने वाला होगा तो वो बहुत इम्पोर्टेंट वाला है. एंड उस समय जो मैन्यूवरिंग और जो डिटेल्स है, जो हमारा लैंडर उस समय जो उसके अंदर सेंसर्स हैं, बेसिकली सेंसर्स जो कि उसके अंदर उसका डिस्टेंस फ्रॉम द ग्राउंड, उसका फिर उसकी स्ट्रेट होने की जो स्ट्रेट लैंड करने का उसका जो सिस्टम है, जो उसके अंदर एलॉगरिथम्स, जो उसके अंदर इंजीनियरिंग टेक्नोलॉजीज जो हमारे साइंटिस्ट, इसरो के साइंटिस्ट ने कर रखा है, वो सबसे ज़्यादा अपने आप उस समय दे विल बी ऑल एक्टिवेटेड. एंड इसीलिए इट विल बी लाइक वो अपने आप में उस समय अपने आप सस्टेन्ड है, इसलिए उसको अपने आप ही सब कुछ हैंडल करना है. तो जैसे आपने बच्चा है, बच्चे को आप एक टाइम पर छोड़ देते कि बेटा अब आपको खुद को संभालना है, तो इट विल बी लाइक दैट कि उसको अपने आप ही संभालना होगा कि. एंड दैट इज़ वाई इट इज़ अ वेरी क्रूशियल मोमेंट कि वी विल बी, उसको उस समय लैंड करना होगा, इसीलिए वो बहुत बड़ा क्रूशियल मोमेंट होगा वहाँ पर उस समय. જી ડોક્ટર મધુકાંતજી, હવે હું આપને પૂછીશ કે અગાઉનું જે ચંદ્રયાન 2 હતું અને હવેનું જે ચંદ્રયાન 3 છે, બંનેમાં શું તફાવત છે અને શું પડકારો છે આ વખતના ચંદ્રયાન 3 ને લઈને? આપણને બધાને ખ્યાલ છે કે આપણું લેન્ડર લેન્ડ થઈ શક્યું નહોતું અને એ વખતે મોટાભાગના કમાન્ડ આપણે પૃથ્વી પરથી આપણે આપતા હતા. હવે સમય સાથે આપણને ખ્યાલ આવ્યો કે આપણું કોમ્યુનિકેશન કદાચ થોડી વખત માટે છૂટી પણ જાય તો લેન્ડર જેને કહે કે આપણે એ કાબુ બહાર જતું ના રહે. તો એના માટે ખાસ કરીને મશીન લર્નિંગ જેને આપણે કહીએ છીએ અને AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે આપણે એટલી એમાં થોડી બુદ્ધિ નાખી દીધી છે કે કોમ્યુનિકેશન ન થાય તો પણ એ પોતાના જાતે નિર્ણય લઈ શકે. એના માટે જેમ ઇસરોના ડાયરેક્ટર શ્રી દેસાઈ સાહેબે કહેલું કે એમાં
ઈસરોના જે સાયન્ટિસ્ટોએ ખૂબ જ મહેનત કરી છે અને હજારો તસવીરો એ દક્ષિણ ધ્રુવની લીધી છે આપણે બીજા ઉપગ્રહો મારફતે અને બીજા દેશોની મદદથી. એ તસવીરોને આપણે એને ભણાવી છે કે આવી જગ્યાએ હોઈ શકે. તો એની સરખામણી કરી અને પોતે નવા પિક્ચરો લે, એ સાથે પ્રોસેસિંગ કરે બહુ હાઈ સ્પીડ કોમ્પ્યુટરના મારફતથી એની અંદર જ, અને પૃથ્વી પર બહુ આધાર ન રાખે. તો એથી કમાન્ડ જાય તો બહુ સારી વાત છે, ન જાય તો પણ એ ભૂલું ના પડી જાય, ભટકી ન જાય, એના માટે બહુ જ બધું મશીન લર્નિંગ કરાવેલું છે અને બહુ બધું બોધપાઠ આપેલો છે. એ સાદી ભાષામાં કહીએ તો એ બોધપાઠની મદદથી આ આપણું લેન્ડર ઘણું જ હોશિયાર હશે ચંદ્રયાન 2ની સરખામણીમાં. તો એ પોતે પણ ભૂલો ન થાય એનું બહુ કાળજી રાખશે. અને આપણા વૈજ્ઞાનિકો તો એક નજરે ત્યાં બધા બેઠા જ છે, પણ એ પોતે પણ એટલું કાબેલ થઈ ગયું છે કે હવે એ ભૂલ નહીં કરે, એ બધા નિર્ણયો લઈ શકશે. તો આ મોટો ફરક છે બંનેમાં, કે જે આપણે આખી એ પણ આવું જ હતું, ઇંતજારીપૂર્વકની ક્ષણો હતી અને બહુ બધી નિરાશાઓ મળેલી. જોકે એ કંઈ 100% ફેલ્યોર નહોતું. આજે પણ આપણે હમણાં જોયું કે ચંદ્રયાન 2નું જે ઓર્બિટર હજુ પણ ફરે છે બરાબર, અને આપણું જે હાલનું લેન્ડર છે એ પણ ત્યાં વાતચીત કરવાની શરૂ કરી દીધી. એટલે ત્યાં આપણી મોટી એસેટ પડી છે, હજુ ચાલે છે અને વર્ષો થઈ ગયા અને હજુ પણ એ ચાલતું રહેશે. એટલે આપણી પાસે એક તો મોટો ખજાનો છે જ, જે ચંદ્રયાન 2નો હતો. હવે 3 સાથે જોડાયું તો હવે એની તાકાત ઓર વધી ગઈ. તો હવે એની પાસે પોતાનું યાન તો છે જ, ચંદ્રયાન 3 ઓર્બિટર વત્તા એક ચંદ્રયાન 2 પણ થયું. તો કોમ્યુનિકેશનનું બીજું માધ્યમ થઈ ગયું. પોતે પણ બુદ્ધિશાળી છે, જે નાના નિર્ણયો જાતે લઈ શકે, અને અટકાશે તો એ ઊભું રહી જશે, એ રાહ જોશે કે મને હવે કોઈ મદદ કરો, એ સીધું ઉતરી નહીં જાય. તો આટલી ઘણી બધી સાવચેતી રાખી છે વૈજ્ઞાનિકોએ, જેને આપણે સોફ્ટવેર કહીએ, ઇમેજ પ્રોસેસિંગ કહીએ, એવી ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ હોય છે જે આપણે અંદર નાખેલી છે. તો આપણે બહુ જ મહેનત કરી છે આને નિષ્ફળ ન જાય એના માટે, અને વધારે બાહોશ બને આજ માટે અને આવનારા બીજા કાર્યક્રમો માટે. જી બિલકુલ, આપ તમામ જોડાયેલા રહેશો, આપણે ચર્ચા યથાવત રાખીશું. તો હાલ લેશું એક બ્રેક. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું જાગૃતિ. અને વાત આપણે કરી રહ્યા છીએ આજે જે ઇતિહાસ સર્જાવવા તરફ આગળ વધી રહ્યો છે દેશ ભારત તેની, કારણ કે ચંદ્ર પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગની આડે હવે માત્ર ગણતરીના કલાકો જ રહ્યા છે બાકી. આજે સાંજે 6:04 ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ અને તેને લઈને વિવિધ રીતે પ્રાર્થના, હોમ હવન કરવામાં આવી રહ્યા છે સમગ્ર દેશભરમાં. ચંદ્રયાન 3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે, કે જેઓ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને ત્યાંથી જ તેઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. સાંજે 5:20 શરૂ થઈ જશે આજ સફળ લેન્ડિંગના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ. ઇસરોની વેબસાઇટ છે www.isro.gov.in, કે જેની ઉપરથી આપ ઘરે બેઠા આ સમગ્ર જે આજે પરીક્ષણ થવા જઈ રહ્યું છે, પરીક્ષણ તો થઈ ચૂક્યું છે, પરંતુ પરીક્ષણ હવે આપણા સૌ કોઈના સમયનું થવા જઈ રહ્યું છે, કારણ કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ તમામ પળે પળની તસવીરની સાથોસાથ વિગતો આપને દર્શાવશે, એટલે આપ પણ ગુજરાત ફર્સ્ટ સાથે આ જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છો. તો ચંદ્રયાન 3 કે જેના સફળ લેન્ડિંગને લઈને સમગ્ર દેશમાં પૂજા, હોમ હવનની શરૂઆત થઈ ચૂકી છે. ચંદ્ર ઉપર ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ માટે વારાણસીના પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં હવન કરવામાં આવ્યો. તો પ્રયાગરાજ, ઉજ્જૈન, નાગપુર તેમજ રામેશ્વર અને કોલકાતામાં પણ ચંદ્રયાનના સફળ લેન્ડિંગને લઈને પૂજા અર્ચના થઈ. એટલું જ નહીં, પુણે, ઇન્દોર તેમજ નોઈડા, અજમેર, પટના અને હરિદ્વારમાં પણ પૂજા પાઠનું આયોજન અને કરવામાં આવ્યું હવન.
સમગ્ર દેશભરમાં આજે ઉત્સાહનો માહોલ છે અને નજર હવે 6:04 ઉપર ટકી ચૂકી છે. રાજ્યમાં પણ એ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેરથી આપણને હોમ હવન પૂજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વાત હવે જામનગરની હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન 3ને લઈને અહીં એક વિશેષ અને અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે. 2 શિક્ષકના માર્ગદર્શન હેઠળ અહીં રંગોળી તૈયાર કરવામાં આવી છે. 2 શિક્ષકનું માર્ગદર્શન મેળવીને લગભગ 37 જેટલા વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને અહીં વિશાળ રંગોળી બનાવી. શાળાના 1600 વિદ્યાર્થીઓએ આ વિશાળ રંગોળીનું પ્રદર્શન નિહાળ્યું. તો આજ સમગ્ર મામલે જામનગરથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ આહિર. નથુ, આજનો જે ઉમળકો છે સમગ્ર રાજ્ય નહીં પરંતુ દેશભરમાં જોવા મળી રહ્યો છે. જામનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા જે રંગોળી બનાવવામાં આવી છે, 2 શિક્ષકોની મદદથી પ્રદર્શનનું પણ આયોજન. જાગૃતિ દેશ ચારે આજે અવકાશ સંશોધન ક્ષેત્રે એક અવ્વલ બનવા જઈ રહ્યો છે. જ્યારે આખા વિશ્વમાં નામ ભારતનું જે છે નામ ગુંજતું થશે આજે સાંજે. તે પૂર્વે ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગ કરે ચંદ્ર પર. તે પૂર્વે સમગ્ર દેશમાં તો આનંદનો માહોલ છે, પરંતુ જામનગરમાં પણ દરેક શાળાઓમાં સાથે સાથે સંસ્થાઓમાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. અત્યારે આપણે છીએ હરિયા સ્કૂલમાં કે જ્યાં 30x7 ફૂટનું LVM-3M4નું જે છે તે આખું યાન બનાવવામાં આવ્યું છે. રંગોળીથી સજ્જ કરવામાં આવ્યું છે. તો સાથે 6x2 ફૂટનું જે છે જે ચંદ્રયાન છે ઈસરો દ્વારા બનાવવામાં આવ્યું છે તે પણ નિર્મિત કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે જે યાદ છે તેની કૃતિ પણ અહીં રજૂ કરવામાં આવી છે. શાળાના લગભગ 1600 બાળકોને અહીંથી જે છે તે ચંદ્રયાનનું જે છે તે સમગ્ર કાઉન્ટડાઉન છે તે દેખાડવામાં આવી રહ્યું છે. ચંદ્રયાનની શરૂઆતના તબક્કાથી હાલની અંત સુધીની જે છે તે તમામ વિગતો જુદા જુદા લગભગ 30 જેટલા ચિત્રોમાં અહીં રજૂ કરવામાં આવી છે અને શાળાના બાળકોને નિદર્શન કરવામાં આવી રહ્યું છે. શાળાના 1600 ઉપરાંત બાળકો છે કે જે આ પ્રદર્શન નિહાળી રહ્યા છે. હાલ આપણે છીએ શાળામાં અને શાળાના બાળકો આપણી સાથે છે. ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ ત્યારબાદ આજે ઐતિહાસિક દિવસ, શું કહેશો, કેવી લાગી? ખૂબ સરસ લાગી રહ્યું છે, કારણ કે ઘણા સમય પછી આપણે 3જું ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. તે આજે સફળતાપૂર્વક લેન્ડ થવા જઈ રહ્યું છે અને અમારી સ્કૂલ દ્વારા રંગોળી મસ્ત મજાની બનાવેલ છે અને એક મોડ્યુલ તૈયાર કરવામાં આવેલ છે અને સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ પણ અમારી સ્કૂલમાં નિહાળવા મળશે. ચંદ્રયાનનું લોન્ચિંગ ત્યારબાદ આજે ઐતિહાસિક દિવસ કઈ રીતના મૂલવો છે બેન? અમારા સ્કૂલે તો એને ખૂબ જ સારી રીતના સેલિબ્રેટ કરવા ઈચ્છું છે અને અમે લોકોએ કર્યું છે રંગોલી બનાવીને, મોડેલ બનાવીને. અને અમને આજે જ સવારે કર્ટન રેઝર નામનું વિડીયો પણ બતાવવામાં આવ્યું, જેનાથી અમને ચંદ્રયાનના બારામાં ઘણી બીજી માહિતી પણ જાણવા મળી. અને અમારી સ્કૂલના શાળાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવું જ ઈચ્છે છે કે અમે આગળ જઈને ઈસરોમાં જ જઈએ, ખૂબ પ્રગતિ કરીએ. તો અહીંથી બાળકો વૈજ્ઞાનિક બને, અવકાશ ક્ષેત્રે નામ રોશન કરે તેમ બાળકોને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આપણી સાથે શાળાના પ્રિન્સિપાલ છે, તેની સાથે સંવાદ કરશું. સાહેબ, બહુ ગર્વમાન આજનો દિવસ, શું કહેશો? આજનો દિવસ 23 ઓગસ્ટ 2023 એક એવો દિવસ છે અને ઐતિહાસિક દિવસ થઈ રહ્યો છે, જેથી કરીને આપણું જે સોફ્ટ લેન્ડિંગ છે એ આજે સાંજે થવાનું છે. એ બહુ ઐતિહાસિક દિવસ એટલા માટે છે કારણ કે આજે અમારા હાથમાં આટલા વિદ્યાર્થીઓ છે અને એ લોકોને અમે આ દ્વારા માહિતગાર કરીએ. અને આ રંગોળી જે અમે એક બધાનો ઉત્સાહ વધારવા માટે એક 30x7ની મોટી રંગોળી બનાવી છે, જેની અંદર લગભગ 50 થી 60 કિલોનો કલરનો ઉપયોગ કરી અને મારા 37 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને આ રંગોળી બનાવી છે અને એનાથી અમે એક ઉત્સાહ જાગ્યો છે. આ ઉપરાંત એક વર્કિંગ મોડલ બનાવવામાં આવેલું છે, જે વર્કિંગ મોડલની અંદર કઈ રીતે જે ચંદ્રયાન 3 લોન્ચ થયું હતું એનું અમે લાઈવ જેવું બતાવ્યું છે, જેની અંદર અમે ડ્રાય આઈસનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને બતાવ્યું કે આ રીતે ચંદ્રયાન 3 લોન્ચ થયું હતું. અને આજે સાંજે અમે બધા સાથે મળી અને આનું લાઈવ સ્ટ્રીમિંગ જોશું કે કેવી રીતે સોફ્ટ લેન્ડિંગ થશે અને આગલા દિવસોમાં કેવી માહિતી આપણા દેશને મળશે એ બધું સાથે મળીને નિહાળશું. જાગૃતિ, જામનગરમાં આજના ઐતિહાસિક દિવસે શાળા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓએ સાથે સાથે ઉત્સાહભેર ભાગ લીધો છે અને ક્યાંક ને ક્યાંક જામનગરના વિદ્યાર્થીઓ અવકાશ વૈજ્ઞાનિક બને તેવું શાળાના સ્ટાફે જે પ્રદર્શન યોજ્યું છે તેના ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું ફલિત થઈ રહ્યું છે. જે
જે નથુ ત્યાંનો માહોલ બતાવવા માટે અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. વર્ષ 2019ની આપણે વાત કરીએ તો સપ્ટેમ્બરનો એ મહિનો હતો અને 7 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે ચંદ્રયાન 2 આંશિક રીતે નિષ્ફળ ગયું હતું ત્યારે ઈસરોના હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન શ્રી પોતે પણ ઉપસ્થિત હતા અને તેઓએ આ સમગ્ર કાર્યક્રમને ત્યાં બેસીને નિહાળ્યો હતો. તો આજની આ ઐતિહાસિક પળની આપણે સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે કદાચ પથારી ભેગા થઈશું ત્યાં સુધી આપણે ચર્ચા તો કરવાના જ છીએ, કારણ કે રોમાંચ ભર્યો આજનો આ દિવસ છે. પરંતુ આ દિવસ પહેલા મારે એક વાત એ કરવી છે કે હાર જીતનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કે એ સંસ્કૃતિને પચાવનાર જીવતું જાગતું ઉદાહરણ છે ઈસરો. અને ઈસરોનું અથાગ જો પ્રયત્ન હશે, દ્રઢ સંકલ્પ હશે, તો આ જ ઈસરો છે કે જે વધુ એક વખત ચંદ્રમાન પર જીત હાંસલ કરી રહેશે. આ શબ્દો 8 સપ્ટેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન 2 પછી જે આંશિક નિષ્ફળતા મળી હતી તે વખતે તેઓનું મનોબળ ઉત્સાહિત કરવા માટે અને તેઓનામાં શક્તિનો સંચાર પૂર્ણ કરવા માટે વડાપ્રધાનશ્રીએ કહ્યા હતા. આજે એ જ શબ્દ વધુ એક વખત વાગોળવાની ઈચ્છા થઈ રહી છે. 11 વાગ્યાથી જ આપણે ચર્ચા કરી રહ્યા છે આ ઐતિહાસિક ક્ષણને લઈને. મારી સાથે 4 ગેસ્ટ જોડાયેલા છે. સૌથી પહેલા ધનંજયજી, હું આપની પાસે આવીશ કે આ વખત ચંદ્રયાન 3 ને લઈને આખો દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે સોફ્ટ લેન્ડિંગ અને એ સાઉથ પોલ ઉપર કે જ્યાં હજુ સુધી શક્ય નથી બન્યું, જો શક્યતા આજે થઈ જશે, ફળીભૂત થઈ જશે તો આજે ભારત એ પહેલો દેશ બનશે. પરંતુ તેની સાથોસાથ જે પ્રજ્ઞાન રોવર છે એ ચંદ્ર પર લેન્ડ કરવાની સાથોસાથ તે છાપ છોડવાનું છે. એક બાજુ ઈસરોની છાપ છોડશે અને બીજી બાજુ અશોક સ્તંભની છાપ છોડશે. એટલે એનું કામ ખાલી છાપ છોડવા પૂરતું જ છે? બહુ સરસ પ્રશ્ન. હવે વારંવાર આપણે વિઝ્યુઅલમાં ને એમાં જોઈએ છે કે પ્રજ્ઞાન રોવર જ્યારે ચંદ્રની ધરતી ઉપર એ પોતાના ચાલવા માંડશે ત્યારે એના 6 વ્હીલ, અહીંયા જે મોડલ તૈયાર કરેલું છે એના 6 વ્હીલ દ્વારા એ ચાલવાનું ચાલુ કરશે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ પણ રોવર અથવા તો આપણી કાર કે એના ટાયર તમે જુઓ તો એમાં એના થ્રેડ આ રીતે આપેલા હોય છે, રેડિયલ એના આ રીતે આપેલા હોય છે. એનું કારણ એ હોય છે. પણ ચંદ્રયાનની જ્યારે વાત કરીએ ત્યારે ઈસરોની કોમ્યુનિટીના બધા મિત્રો જ્યારે ભેગા થયા હોય, જ્યારે કેન્ટીનમાં બેઠા બેઠા ટેકનિકલ સિવાયની પણ હળવા મૂળવા વાત કરતા હોય ત્યારે એવું વાતો કરતા હતા કે અમેરિકા તો ચંદ્ર ઉપર ગયું, નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યો, એના પગનું છાપ છે પણ એના બૂટનું છાપ છે. શું સાબિતી નીલ આર્મસ્ટ્રોંગના જ આ બૂટની છાપ છે? આવી હળવી મજાક થતા હોય તો ભારતે શું કરવું જોઈએ? તો આપણે એવું નક્કી કર્યું કે આપણે આપણું ઈસરોનો સિમ્બોલ અને ભારતનું જે રાજ ચિહ્ન છે એનું જે સિમ્બોલ છે એને વ્હીલ ઉપર જેને કહેવાય કે એમ્બોસ કરી લે, એટલે આમ ઉપસાવેલી છાપ ત્યાં રાખવી કે જેના કારણે એ જ્યારે રોવર ચાલે, હવે મજાની વાત તો એ છે કે રોવરના આગલા વ્હીલ ચાલે તો એની પાછળના વ્હીલ છે એની છાપ ભૂસી નાખે. એટલે એ જે સિમ્બોલ છે એ આગળના વ્હીલમાં નથી, પાછળના વ્હીલમાં છે. અને પાછળનું વ્હીલ એને આપણે અહીંયા એનલાર્જ કરીને મોડલ તૈયાર કરેલું છે, એ જ્યારે ચાલશે ત્યારે એનું છાપ છોડતું જશે. પણ પ્રશ્ન એ થાય, બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે અને એ આપણે દર્શક મિત્રોને સમજાવીએ કે આ જે સિમ્બોલ એમ્બોસ કરેલા છે એનું કામ માત્ર એની છાપ છોડવાનું જ નથી, એનું કામ બીજું એ પણ છે કે ચંદ્રની ધરતી ત્યાં નાના નાના ડસ્ટ પાર્ટિકલ ખૂબ જ મોટા પ્રમાણમાં પથરાયેલા છે અને જો ત્યારે આપણે એકદમ પ્લેન વ્હીલ આગળ એમાં ફિટ કરીએ તો એ સ્લીપ ખાઈ જાય, એટલે એની ધરતી ઉપર ગ્રીપનિંગની પણ જરૂર પડે. એટલે આ જે બધા સિમ્બોલ આપણે આપણા રાજચિહ્નને બધા છે એની છાપ તો છોડશે જ, પણ ચંદ્રની ધરતી ઉપર એ ગ્રીપિંગ લેશે અને ગ્રીપિંગને કારણે એ ચંદ્રયાનને આગળ ધપાવવામાં અને રોવરને આગળ ધપાવવામાં ખૂબ જ અગત્યની મદદ કરશે. એટલે છાપ તો છોડવાની જ છે પણ ટેકનિકલ બેનિફિટ પણ એમાંથી લેવાનો છે. એની ગ્રીપ દ્વારા એ સારી રીતે આગળ વધી શકશે, એટલા માટે આ રચના એની કરવામાં આવેલી છે. પ્રિયંકાજી, આપને હું પૂછવા માંગીશ કે જે પ્રકારની આ વિગતો સામે આવી છે, મધુકાંતજી, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, દિવસભર આપણે આ જ ચર્ચા કરવાના છીએ કે ભારત પ્રથમ દેશ બનશે, ભારત ચોથો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ભારતને તેના કારણે
કેવા પ્રકારની અસર થશે, કેવા પ્રકારનો લાભ થશે? કારણ કે આપણે હોલિવૂડની મૂવી સાથે આપણે આ ઇસરોના પરીક્ષણને સરખાવી રહ્યા છે કે હોલિવૂડની જે મૂવી બને છે એના અડધા ખર્ચમાં આપણે ચંદ્રયાનનું આ પરીક્ષણ કરી રહ્યા છે. જો સફળ લેન્ડિંગ થઈ જશે, કારણ કે સોફ્ટ લેન્ડિંગ બોલવામાં જેટલો સોફ્ટ વર્ડ છે એટલું જ હાર્ડ લેન્ડિંગ છે. જાગૃતિબેન, આમાં એક વસ્તુ કહું કે ડૉક્ટર સારાભાઈ, અમે તેની સ્કૂલ ગઈ કે ડૉક્ટર સાહેબ સ્કૂલમાં ભણ્યા છે, અમે એવું કહીએ કે અમે ત્યાં નોકરી નથી કરી, અમે સ્કૂલમાં ભણ્યા છીએ. તો ડૉક્ટર સાહેબના સિદ્ધાંતો એવા હતા કે આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ દેશના સારા માટે, એ પૈસા ક્યાંથી આવે છે. તો એમણે બહુ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે કે ભાઈ જે મજૂરો ઉપર તગારા લઈને કામ કરે છે, જે લોકો સફાઈ કરે છે, જે ગામમાં ખેતી કરે છે, આ બધા જના ટેક્સના પૈસા, પરસેવાના પૈસા અહીંયા આવે છે. એટલે આપણો એક પણ પૈસો એવો ના હોય કે જે વ્યર્થ જાય. એટલે જે પૈસાનું મૂલ્ય કહેવાય એ ડૉક્ટર સાહેબાઈએ ગળથૂથીમાં પીવડાવ્યું છે એના બધા જ વિદ્યાર્થીઓને, ના સાયન્ટિસ્ટોને. તો આ કલ્ચર શરૂ કર્યું છે અને એના મૂલ્ય એટલા ઊંડા છે કે એ કલ્ચર વર્ષો સુધી ચાલતું રહેશે. એટલે જ્યાં કોસ્ટની વાત આવે તો દુનિયામાં કોઈ એવો દેશ નથી કે આટલી ઓછી કિંમતમાં આવું કોઈ પણ મિશન બનાવી શકે. તો આ એક આપણું કલ્ચર કહેવાય, આપણા બ્લડમાં છે કે જ્યાં પૈસો ખોટો વપરાય જ નહીં, એ કે પૈસાનું મૂલ્ય હોય, ક્યાંથી આવ્યો એ પણ બરાબર એમાં સમજણ હોય. તો આ વસ્તુ છે કે બોલિવૂડનું મૂવી કહીએ કે આપણે અનેક સરખામણીઓ આપતા કે રિક્ષાના ખર્ચે આપણું યાન ચાલે છે આટલું મોટું. તો આ બધું જ કમાલ ડૉક્ટર સાહેબભાઈની કલ્ચરની છે, ઇસરોના કલ્ચરની છે. અને દેશવાસીઓને એવી જ અપેક્ષા હતી કે ભાઈ આપણે તો કોઈ ગરીબ દેશ છીએ, તો આપણને આવા ખર્ચા ક્યાંથી પોસાય કે જે ભવિષ્યમાં ઉપગ્રહો છોડશું, રોકેટ છોડશું તો મને શું ફાયદો હોય. એવું કોઈ ફરિયાદનો કોઈ સ્કોપ ડૉક્ટર સારાભાઈ આપ્યો નથી. તો એક વસ્તુ આ થઈ. બીજું કે જેમ આપણે બધી ચર્ચાઓ કરીએ છીએ કે ભાઈ આની અસર ક્યાં શું થાય, તો હું એટલું કહીશ કે જ્યારે આપણે સૈનિકો જતા હોય સરહદ પર ત્યારે એના વાજિંત્રો વાગતા હોય, જેનો જુસ્સો વધારે. તો એક સફળતા કે એક આવું મોટું મિશન જ્યારે શરૂ થાય ત્યારે આખા દેશવાસીઓની એનર્જી ડબલ થઈ જાય. તો આ એક વસ્તુ એનર્જી બૂસ્ટર આખા હિન્દુસ્તાનીઓ માટે અને જેટલા પણ આપણે હિતેશુ છે એના માટે, કે એની જેટલી આપણે માળા ફેરવી છે, એક એક મણકો આપણને એક ઉત્સાહ આપે છે કે આપણે એક એવા દેશના નાગરિકો છીએ કે જે એક નવો ઇતિહાસ રચશે. અને ઇતિહાસ પોતે કહેશે કે ઇતિહાસમાં શું શું આપણે શીખાને જાણ્યું, પણ ઇતિહાસ બન્યો એ તો નક્કી છે. અને જ્યારે પ્રથમ હોઈએ આપણે ત્યારે આપણે વિશેષ આપણી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હોય કે આમાં શું થશે. સાચી વાત. તો એ વર્ષો સુધી આ ક્ષણ આપણે ઉજવશું, આ દિવસ બહુ અમર રહેશે અને આપણે વાગોળતા રહેશું પેઢીઓ સુધી. કારણ કે આજે 23 ઓગસ્ટનો દિવસ છે. ભારત પ્રથમ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, જ્યાં એક તરફ વિજ્ઞાન છે, ત્યાં બીજી બાજુ આસ્થા પણ છે, આધ્યાત્મિકતા પણ છે. કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે આખો દેશ, ન માત્ર દેશ પરંતુ અમેરિકા, ન્યૂ જર્સીમાં ભારતીય સમુદાય જે વસવાટ કરે છે તે પણ આજે તો આ જ પ્રકારની પ્રાर्थना અને હોમ હवन કરી રહ્યો છે. भंडारी जी, आपके पास मैं आना चाहूंगी. एक दिन के लिए वहां पे लोअर और लैंडर जब अलग होंगे, वहां पे लैंड करने के बाद वो एक दिन के लिए सारे मतलब वहां पे कामगिरी करेगा और वो एक दिन पृथ्वी के 14 दिन के बराबर होगा. तो जो वो 14 दिन है, वहाँ का मून का जो 14 दिन है, मून का एक दिन और हमारा 14 दिन, तो हमारे पास में इतना सारा टाइम है जिसमें हम डेटा कलेक्ट कर सकेंगे वहाँ पर से. अभी ये जो डेटा हम जो कलेक्ट करेंगे तो उसके बाद में हमारे पास में जो नॉलेज गेन होगा उसके साथ में, दैट विल बी इनॉर्मस. अभी जो हमारे पास में जो लैंडर जो है उसके अंदर हमने लैंगमुअर प्रोब करके, जिसे रंभा बोला गया है, वो लॉन्च होगा उसके अंदर, जिससे हम लोग वहाँ पर जो उसका प्लाज्मा है वहाँ पे अर्थ मून का प्लाज्मा नॉलेज है वो हमको पता चलेगा. दैट इज द आयंस एंड द इलेक्ट्रॉन्स दैट आर प्रोबिंग द मून. सो वील बी गेटिंग अ नॉलेज ऑफ दैट. हमके पास में उसका पूरा नॉलेज का डेटा हमारे पास में आएगा कि वहाँ पे आयंस एंड इलेक्ट्रॉन्स या प्लाज्मा किस तरह से बिहेव कर रहा है. सेकेंड इज द माइक्रो ट्रेमर्स, मून ट्रेमर्स. मून ट्रेमर्स का डेटा हमारे पास में आएगा वहाँ पर. जो 14 डेज का मून ट्रेमर्स का हमारे पास में डेटा, या मून के अंदर जो हमारा सेस्मिक एक्टिविटी है उसका डेटा जो हमारे पास में आएगा, दैट विल बी मोर देन इनॉर्मस. वी विल बी एबल टू नो कि वहाँ का किस तरह से उसका जो सेस्मिक एक्टिविटी कैसी चल रही है, वहाँ पे कितना उसके अंदर ट्रेमर्स कितना है, एंड इज हाउ द अर्थ एज वेल एज द मेटेराइट, वहाँ पे जो मेटेराइट इम्पैक्ट होता है उसका, उसमें
जो मून ट्रेमर्स है या मून क्वेक्स के अंदर उनका क्या रोल है, वो सब हमको पता चलेगा। फिर दूसरा जो हमारा लास्ट वन है, दैट इज योर CAST इज द चंद्रा सरफेस थर्मोफिजिकल एक्सपेरिमेंट। ये जो प्रोब है, इससे हम लोग पता करेंगे कि वहाँ पर जो उसका थर्मल इंटरेक्शन क्या है, क्योंकि जो हमारे को उसमें से टेम्परेचर मिलेगा, जो फर्स्ट 6 सेंटीमीटर 10 सेंटीमीटर्स का एवरी सेंटीमीटर के ऊपर हमको टेम्परेचर वेरिएशन क्या है वो हमको पता चलेगा। उस टेम्परेचर वेरिएशन से जो हमारा सोलर फ्लेयर्स आ रहे हैं, जो अर्थ का टेम्परेचर है और जो मून का टेम्परेचर है वो कांस्टेंट क्यों है, उसके बारे में वील एनहांस आवर नॉलेज। एज फार एज जो रोवर का है, तो रोवर से हमको वहाँ के एलिमेंटल कंपोजिशंस के बारे में पता चलेगा। अब जो एलिमेंटल कंपोजिशंस हैं उसमें फास्फोरस है, सोडियम है, पोटेशियम है, कैल्शियम है, टाइटेनियम है, ये सारी जो एलिमेंट्स हैं उनके बारे में हमको पता चलेगा। एलिमेंट्स के बाद में हमको वहाँ का मिनरोलॉजिकल कंपोजिशन के बारे में पता चलेगा। अब जब 1900 एंड आई थिंक 2008 में जब हमारा चंद्रयान 1 गया था, तो हमने पता करा, वहाँ पे उसने हमारे को जो डेटा दिया था उससे बोला कि देयर इज गैलन्स ऑफ वाटर ऑन द सदर्न पोल ऑफ मून। अब जो गैलन्स ऑफ वाटर जो है, जो सदर्न पोल ऑफ मून के ऊपर है, तो क्या कैन वी एक्सटेंड द ह्यूमैनिटी फ्रॉम अर्थ टू मून? दैट इज द मेजर क्वेश्चन विच कैन बी आंसर्ड। हम लोग एक वो क्वेश्चन के ऊपर, और साथ में हमारा नॉलेज एनहांसमेंट। हम बोलते हैं कि हमने अर्थ, देयर इज अ सेइंग दैट अर्थ इज नॉट द लिमिट। तो अभी हम मून है, मार्स है, ये हमारा अभी टारगेट है। तो दिस इज व्हाट वी आर गोइंग टू डू। एंड जो हम बोलते हैं कि अभी अर्थ तो हमने जाना नहीं, हम मून को कैसे जानेंगे, तो या फिर बाहर की कैसे कर रहे हैं, तो लेकिन हमारे पास में जो रिसोर्सेज हैं, हम उसके रिसोर्सेज के जितनी हमारे पास में लिमिटेशन है उसको हम बढ़ा रहे हैं। हमारा ये जो अब हमने मून के ऊपर गए या फिर हम मार्स के ऊपर जो हमारा नॉलेज गेन कर रहे हैं, तो वी आर ट्राइंग टू एक्सटेंड आवर रिसोर्सेज एज टू हाउ वी कैन डेवलप और वी कैन एक्सटेंड द ह्यूमैनिटी बियॉन्ड अर्थ। दैट इज द मेन question which can be answered by this Chandrayaan 3 and our future missions which will be going to the moon. જી અવિનાશજી, આપને પૂછવા માંગીશ કે 50 થી વધુ વૈજ્ઞાનિકો 1500 દિવસથી વધુ દિવસ રાત જોયા વગર જે ઉજાગરા કર્યા છે, કારણ કે વર્ષ 2019નું જે આંશિક નિષ્ફળ થયું હતું ચંદ્રયાન 2 મિશન, તેમાંથી પણ થોડોક બોધપાઠ લઈને આ વખતે જે લોકોની આશા અપેક્ષા જોડાયેલી છે તે ફળીભૂત કરવા માટે અથાગ પ્રયત્ન થયા છે। પરંતુ પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે, કોઈ ધર્મ જ્ઞાતિ જાતિના બાંધછોડ નથી, કોઈ રાજકારણ નથી રમાતું અહીં। બસ દેશની જનતા એકજૂટ થઈને ઈસરોના વૈજ્ઞાનિકોને પૂરતું મનોબળ સાબિત કરી શકીએ, પૂરતો જુસ્સા આપણે આપી શકીએ, એટલા માટે હોમ હવન પ્રાર્થના બધું જ થઈ રહ્યું છે। સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ તેની પ્રાર્થના કરી રહ્યું છે। ખાસ કરીને આખી માનવજાત માટે આ મિશન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સાઉથ પોલ ઉપર પહેલી વખત જઈ રહી છે। નિયમ સાહેબે કીધું, ભંડારી સરે, કે સૌથી ઓછા રિસોર્સની અંદર આપણું ઇન્ડિયન સાયન્ટિસ્ટ, આપણા ઇન્ડિયાના વૈજ્ઞાનિકો આ બધું બનાવી રહ્યા છે, જે માત્ર ઇન્ડિયા માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે આ મહત્વપૂર્ણ છે। કારણ કે ઓછામાં ઓછા રિસોર્સમાં આપણે કઈ રીતે આવું સારું અને વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોંગ કોઈ મિશન પાર પાડી શકીએ, એ માત્ર ભારતના વૈજ્ઞાનિકો, બધી જ વૈજ્ઞાનિક કોમ્યુનિટી, વિશ્વ આખાની વૈજ્ઞાનિક કોમ્યુનિટીને એક દિશા સૂચક છે। જી ધનંજયજી, સમયનો અભાવ છે, પરંતુ છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે, એટલા માટે મને શોર્ટલી આન્સર આપજો કે 23 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ અને પછી બીજો દિવસ 27 ઓગસ્ટનો રિઝર્વ પણ રાખવામાં આવ્યો છે। જો આ પ્રયાસ સફળ ન થાય તો? સૌથી પહેલા તો કે આ જે તો શબ્દ છે એમાં ચાન્સીસ બહુ ઓછા છે, પણ છતાંય જો એવું થાય, કારણ કે આ ટેકનિકલ વસ્તુઓ છે એટલે એમાં કંઈ પણ થવાની શક્યતાઓ છે। એટલે જ્યારે સોફ્ટ લેન્ડિંગની વાત કરીએ તો જો સોફ્ટ લેન્ડિંગ ન થાય તો પણ થવાની શક્યતાઓ એટલા માટે છે કે તમે એના બેઝ જોશો તો ખૂબ જ પહોળા રાખેલા છે। કોઈ પણ જગ્યાએ આપણે ધારો કે બસમાં બેઠા હોઈએ અને બંને પગ ભેગા રાખીને ઊભા હોઈએ તો સહેજ બસ બ્રેક માંગે અને પડી જાય, પણ કંડક્ટર બંને પગ પહોળા રાખીને ઊભો હોય છે, એ ક્યારેય પડતો નથી। એવી રીતે આમાં તમે જોશો તો એના ચારે પાયા ખૂબ દૂર દૂર રાખવામાં આવેલા છે, એટલે એનું સેન્ટર ઓફ માસ બિલકુલ વચ્ચે જ રહેશે, એટલે એ સારી રીતે થઈ જશે। પણ ઘણીવાર એવું બને કે એ કોઈ બાજુ ધારો કે પથ્થર આવી ગયો કે એક બાજુ આમ થઈ ગયું તો શું
તો 2 વખતે જે આપણે કામ કર્યું ત્યારે એનું ફ્યુલ હતું નહીં. આપણું સ્કૂટર બંધ પડી જાય સોરી આપણું સ્કૂટર જ્યારે બંધ પડી જાય ત્યારે આપણે કિક મારીએ છીએ અને જો પેટ્રોલ હોય તો સ્કૂટર ચાલુ થઈ જાય છે. એવી રીતે આ વખતે પૂરતા પ્રમાણમાં ફ્યુલ છે અને નીચે તમે જોશો તો એના બૂસ્ટર એન્જિન છે. ધારો કે આ બાજુએ પડી ગયું હોય તો આ બાજુના બૂસ્ટર રોકેટ ચાલુ થશે અને એને સીધું કરી દેશે. એટલે આવા વારંવાર પ્રયત્નો કરવામાં આવશે જેના માટે આપણે પૂરતું ફ્યુલ અને ચારે બાજુ સોલાર પેનલ પણ મોટા પ્રમાણમાં રાખેલી છે. એટલે આવા અનેક પ્રયત્નો કરીને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. આજે દેશ આખો આભાર તો એ જ માની રહ્યો છે અને અત્યારથી ભારત માતા કી જય પણ પોકારી રહ્યો છે, કારણ કે ખબર જ છે કે આ વખતે ઈસરોના વૈજ્ઞાનિકોએ જે મહેનત અથાગ પરિશ્રમ કર્યો છે એ રંગ લાવશે જેને ભારત ઇતિહાસ સર્જવાની સાથે આજે નંબર 1 દેશ પણ બની જશે ચંદ્રયાન 3ના માધ્યમથી દક્ષિણ ધ્રુવ ઉપર સફળ લેન્ડિંગને લઈને. ધનંજયજી, ડોક્ટર સાહેબ, અવિનાશજી અને ભંડારી સાહેબ, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે સાંજે 6:04 એ સમયગાળો કે જ્યારે ચંદ્રયાન 3 દક્ષિણ ધ્રુવ ઉપર સફળ લેન્ડિંગ કરશે અને આ જ સફળ લેન્ડિંગને કરીને આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. બસ રાહ જોવાઈ રહી છે સાંજની. અને પડે પડની અપડેટ માટે આપ બની શકો છો ગુજરાત ફર્સ્ટની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ગુજરાત ફર્સ્ટ સાથે જોડાઈને. રજા આપશો. નમસ્કાર.